આ મારો છેલ્લો પગાર છે અને આવતે મહિને હું રિટાયર થઈ જઈશ. પછી આપણે બંને શાંતિથી આ ઘરમાં રહીશું. તું સવાર સાંજ મંદિરે જાજે અને હું સોસાયટીને નાકે બેસીને મારા મિત્રો સાથે આખા દેશનો વહીવટ કરીશ. અને હા, તમે દર મહિને અનાથ આશ્રમમાં બાળકોને જમાડતા હતા ને, એ પુણ્યનું કામ ચાલુ જ રાખજો. એ બિચારા અનાથ બાળકો આપણા હાથનું જમે ને ત્યારે એના ચહેરા પર જે પ્રસન્નતા દેખાય ને, આપણા મન અને શરીર બંનેને નિરોગી રાખે છે. એ પુણ્યનું કામ તો હું જીવીશ ત્યાં સુધી ચાલુ રાખીશ. આજે 10 તારીખ છે ને, તો લાવો તમારો પગાર. હા, આલ્યા 15,000 પપ્પાને આપી દેજો. અને જો પપ્પા પૂછે ને તેમને કહી દેજો કે મારો 15,000 જ પગાર છે. આજ સુધી પપ્પાએ મને ક્યારેય નથી પૂછ્યું પગાર બાબતે. હું જે આપું છું ને એ સંતોષ માનીને લઈ લે છે. એ સંતોષ માનીને જે વિશ્વાસથી તમે જેટલો પગાર આપો છો ને એ લઈ લે છે ને, એમાં જ આપણો ફાયદો છે. કે જે પગાર વધે ને એમાંથી આપણા નવા ઘરના હપ્તા ભરાય છે. હપ્તા તો આપણે ભરી શકીએ એમ છીએ, પણ એક સાથે જ્યારે પૈસા ભરવાના થશે ને ત્યારે આપણે ક્યાંથી કાઢશું? અરે એમાં શું, સેફની ચાવી તો તમારી પાસે જ હોય છે ને. હા, ચાવી તો મારી પાસે જ છે. હા, તો એમાં જે મમ્મીના ઘરેણા છે ને એ આપણે વેચી દઈશું અને એ રૂપિયાથી આપણે મકાનનું પેમેન્ટ બી ભરાઈ જશે. પણ પપ્પાને ખબર પડશે કે આપણે જુદા રહેવા માટે એક નવું મકાન લીધું છે અને એને પૂછ્યા વગર આ ઘરેણા પણ વેચી નાખશું તો એના પર શું વીતશે? હા, તો એમાં શું, એમ પણ મા બાપની મિલકત પર તો છોકરાનો જ અધિકાર હોય ને. વહેલા કે મોડા એ મિલકત આપણી જ કહેવાય. અને જો આપણે જુદા રહીશું ને તો આપણે આપણી રીતે જિંદગી જીવી શકીશું. કઈ વાંધો નહીં, તું કઈશ એમ થશે. શું લાવે? આજે મારું પીએફ આવ્યું ને એટલે મેં વિચાર્યું કે તમારા બધા માટે કંઈ ને કંઈ લેતો જાઉં. જો જેનિસ, આ તારા માટે. તારા, આ તારા માટે. રાજન, આ તારા માટે. ખુશી, આ તારા માટે. અને શારદા, આ તારા માટે. તમારા માટે કઈ નહીં લાવે? તમારા બધાના ચહેરા પર જે ખુશી અને આનંદ જોયા ને એ મારા માટે. માણસ ખુશી જેટલી બીજાને આપે ને એના કરતા વધારે એને મળે છે. રાજન, તું નોકરી માટે ઇન્ટરવ્યુ દેવા ગયો હતો તો એનું શું થયું? કઈ જવાબ આવ્યો? ના પપ્પા, હજી જવાબ નથી આવ્યો. બેટા, તને જેટલી વહેલી નોકરી મળી જાય તો સારું. અત્યાર સુધી તો મારા પગારમાંથી ઘર ચાલતું હતું, હવે તો મારો પગાર પણ બંધ થયો. મારા પપ્પા તો કહે જ છે કે રાજન મારી ફેક્ટરી સંભાળે, પણ તમે જ નથી માનતા. ઋષિ બેટા, તમારા પપ્પા ફક્ત ફેક્ટરી સંભાળવાનું જ નથી કહેતા, સાથે સાથે ઘર સંભાળીને ઘર જમાઈ બનાવવા માંગે છે. તો એમાં ખોટું શું છે? આપણે આ ભૂખમારા ઘરમાં રહેવા કરતાં તો ઘર જમાઈ બનવું સારું. ઋષિ બેટા, તમે શું બોલો છો એનું ભાન છે તમને? ભાન છે એટલે જ બોલું છું. તમે તમારું ભવિષ્ય તો સુધારી નથી શક્યા, તમારા છોકરાનું ભવિષ્ય શું કામ બગાડો છો? બેટા, ભવિષ્ય તો એનું બગડે જે બીજા પર આધાર રાખીને જીવતા હોય. અને આ વિનુ સાવલિયાના સંતાન નિરાધારને આધાર આપી શકે એવા છે. રુચિ, તારે પપ્પા સાથે વાત કરવાની જરૂર નથી, હું વાત કરી લેત ને. એમાં મેં ખોટું શું કીધું? જો
જો આપણે મારા પપ્પાના ઘરે રહેવા જઈએ તો આપણું અને આપણા સંતાનોનું ભવિષ્ય સુધરે. પણ પપ્પા અહીંયા એકલા રહેશે? આપણે આવશું ને દર મહિને આંટો મારવા. જો તમે પપ્પાને વાત નહીં કરો તો હું કરું? ના ના, હું મોકો જોઈને વાત કરી લઈશ. આપણે 2 દિવસ પછી નાગદર યાત્રાએ જઈએ. આમ પણ મને ઘણા દિવસથી વિચાર છે. અરે વાહ, શુભ વિચારમાં મોડું ન કરાય. જેનિશ, હા બોલો પપ્પા. હા તો 2 દિવસ પછીની નાથ દ્વારાની ટિકિટ બુક કરાવી લેજે ને બેટા. સારું પપ્પા, કરાવી લઈશ. હવે મમ્મી પપ્પાને આ ઉંમરે ફરીને ક્યાં જવું છે? અને એમ બી પપ્પા આખો દિવસ ઘરે જ બેઠા હોય છે, તો કોઈ નોકરી તો કરતા નથી. અને હા, એમને ટિકિટની ના પાડી દેજો. અને જો એટલો બધો ફરવાનો શોખ હોય ને તો એનો બંદોબસ્ત એ જાતે જ કરી લે. સારું, ના પાડી દઈશ બસ. અને હા, આપણા નવા ઘરમાં ફર્નિચરમાં કોઈ ખામી ના રહેવા દેતો, ભલે થોડો ખર્ચો થાય. તમે ઓઢવાનું બધું લઈ લેજો. નાથદ્વારામાં ઠંડી બહુ જ હોય છે. ને તમારું સ્વેટર તો લઈ જ લેજો. આપણે ત્યાંથી ઉદયપુર ને ચિત્તોડ જઈશું ને ધર્મશાળામાં રહીશું, તો ખર્ચો પણ ઓછો થશે. જેનિશ, જેનિશ તું ટિકિટ લાવ્યો? ના પપ્પા, ટિકિટના પૈસાનો બંદોબસ્ત ન થયો એટલે નથી લાવ્યો. પપ્પા, મારે તમને એક વાત કહેવી છે. બોલ બેટા, શું કહેવું છે? હું અને ધારા અમારા નવા મકાનમાં તમારાથી જુદા રહેવા જઈએ છીએ. નવું મકાન એ ક્યારે રાખ્યું? અમને વાત તો કરવી જોઈએ ને. પપ્પા, અમે તમને સરપ્રાઈઝ આપીને ખુશ કરવા માંગતા હતા એટલે ન કીધું. બેટા, ખુશી તમને ત્યારે થાય જો તું તારા ઘરમાં અમને સાથે રહેવા લઈ જાય, તો તારું ઝૂંપડું પણ મહેલ લાગે. બેટા, મા બાપનો પ્રેમ એમના સંતાનો માટે ખરેખર એમના જીવનનો મોટા મોટો આશીર્વાદ છે. અમે કાલે જ નવા ઘરે રહેવા જઈએ છીએ. જેવી તારી મરજી. 1 મહિનો થઈ ગયો પણ મારો જેનિત મને મળવા કેમ નથી આવતું? એની તબિયત તો સારી હશે ને? હે ભગવાન, મારા જેનિતને હેમખેમ રાખજે. એના ભાગનું દુઃખ મને આપી દેજે. આ આપણો નાનો દીકરો આવી ગયો. પપ્પા, મારી નોકરીનો ક્યાંય મેળ નથી ખાતો, એટલે મેં એક નિર્ણય લીધો છે. બોલ બેટા, ચૂપ કેમ થઈ ગયો? શાનો નિર્ણય લીધો છે? પપ્પા, હું અને રાજન મારા પપ્પાના ઘરે રહેવા જતા રહીશું. ના બેટા, આવું ના બોલ. તું અમારી સાથે મજાક કરે છે ને? કહી દે કે આ બધું ખોટું છે. ના મમ્મી, મેં જે કહ્યું એ બધું જ સાચું જ છે. અમે કાલે જ આ ઘર છોડીને જઈએ છીએ. બેટા, અમે તારી પરવરિશ કરી, તારા માટે બધું જ કર્યું, એનું આ પરિણામ? અરે તમે શું કર્યું મારા માટે? ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો એટલું જ ને? આવું તો બધા મા બાપ કરે. અરે ભિખારી પણ એના છોકરાને મોટા કરે. એમાં શું નવાઈ કરી? બસ બેટા, તારી રીતે જ્યાં જવું હોય ત્યાં તું જઈ શકે છે. ના બેટા, અમને વધારે મૂકીને તું નહીં જા. તું અને વહુ અમારી સાથે રહો. હું અને તારા પપ્પા કામ કરીને તારી બધી જ સગવડો સાચું છું, પણ તું અમને મૂકીને નહીં જા. તારા સિવાય આ દુનિયામાં અમારું કોણ છે? વહુ, તું જે કહીશ એ કામ કરીશ, જે કહીશ એ ખાવાનું બનાવી દઈશ, પણ તું મારા રાજનને મારાથી અલગ નહીં કર. એ મારા કાળજાનો કટકો છે. હું એના વગર કઈ રીતે જીવી શકીશ? ચલો રાજન, મોડું થાય છે. મમ્મીને તો ટેવ છે આવા નાટકો કરવાની. નહીં બેટા, તું અમને છોડીને નહીં જા.
તારા વગર હું નહીં જીવી શકું બેટા. ચાલ રાજા, મોડું થાય છે. શારદા, બસ હવે આપણા પોતાના પણ પારકા થઈ ગયા. એ હવે આ તમારું ડબલું મૂકો ને ચા પીવો, પાછા કહેશે ટાઢી કરી નાખી આવો. આપણે લાય લાય. મારા હાથની ચા એટલે ચા હો ભાઈ. હા, આપણી દીકરી શીતલ જાગી ગઈ ને, એને બ્યુટી પાર્લરના ક્લાસમાં જવાનું છે. અરે એ તમારી લાડકી દીકરી તો ક્યારની જાગી ગઈ છે અને તૈયારી થઈ ગઈ છે. જો હમણાં આવતી જ હશે. અરે હા મમતા, હું તને કાલે કહેવાનું ભૂલી ગયો. આ મુંબઈ વાળા મારા મિત્ર છે ને કીર્તિભાઈ, એના દીકરા રોહનની આપણી દીકરી માટે માંગવું આવ્યું છે. અરે વાહ, એ તો આપણા જાણીતા છે અને ઘરે એ એકદમ ખાનદાન ને સરસ છે. એટલે તમે બહુ સારા સમાચાર દીધા હો. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ બેટા. અરે હા બેટા, 2-3 દિવસમાં તને મુંબઈથી મહેમાન જોવા આવ્યા છે. મારા મિત્ર પેલા કીર્તિભાઈ, એનો દીકરો રોહન ખૂબ જ ડાયો અને સંસ્કારી છે. આ તમારા બેની જોડી ખૂબ જામશે. એમ? હા. પણ પપ્પા, મમ્મી, મારે તમને એક વાત કહેવી હતી. બોલ, શું છે? બહુ દિવસથી કહેવા માંગતી હતી પણ મારી હિંમત નહોતી ચાલતી. પણ આજે હું તમને કહું છું કે હું એક છોકરાને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. શું બોલી તું શીતલ? કોણ છે છોકરો અને કઈ જ્ઞાતિનો છે? શીતલ, તને શરમ નથી આવતી? મેં તને આવા સંસ્કાર આપ્યા છે. જો શીતલ, ગમે તે થાય, હું તને આપણી નાતના છોકરા સાથે જ પરણાવવા માંગુ છું. કાન ખોલીને સાંભળી લે શીતલ, મને આ સંબંધ કોઈ કારણે મંજૂર નથી. હવે પછી તારે એ છોકરાને ક્યારેય મળવા નથી. ખબર છે? જો મળી તો તમે પણ સાંભળી લ્યો પપ્પા, લગ્ન તો હું રાજ સાથે જ કરીશ. હું આજે બપોરે એને અહીંયા મળવા બોલાવીશ અને તમે એને મળી લ્યો તો પણ તમે ના પાડશો ને તો બી હું એની સાથે જ લગ્ન કરીશ. કેમ છો આંટી? જય શ્રી કૃષ્ણ. મજામાં? જય શ્રી કૃષ્ણ. મમ્મી, મેં તમને કીધું હતું ને, એ રાજ છે. રાજ અમારા મમ્મી છે. મમ્મી, પપ્પા ક્યાં ગયા છે? એ ફેક્ટરીએ ગયા છે, હમણાં આવતા જ હશે. આવો, બેસો ને. ભાઈ, તમારા ઘરમાં કોણ કોણ છે? અરે આંટી, તમને શીતલે કીધું નથી કે અત્યારે હું હાવ એકલો છું. તમે શીતલે મોકલશો ને એટલે એકના 2 થઈ જશું. અરે ભાઈ, મળી જશે તમારા પૈસા. તમને વાત થઈ ગઈ છે. પપ્પા, આવી ગયા તમે? હું તમારી ક્યારની રાહ જોઉં છું. પપ્પા, આ છે રાજ. હા,
તો તું છે રાજ એમ ને? ને તારે મારી દીકરી સાથે લગ્ન કરવા છે? અરે હા અંકલ, તમારા ને આંટીજીના આશીર્વાદ હોય ને તો હું અત્યારે લગ્ન કરવા તૈયાર છું. તું તો બહુ ઉતાવળ નીકળે કઈ. મને એ તો જોઈ લેવા દે કે તારી ફેમિલી છે કેવી, કોણ કોણ છે એમાં, હે? અરે હું આમ કેવી રીતે મારી દીકરીનો હાથ તારા હાથમાં આપી દઉં? થોડી રાહ તો જો, જસ્ટ વેટ. પપ્પા મેં તમને બધું જણાવ્યું તો છે ને? યસ બેટા, પણ મારે આ બધી વાત રાજના મોઢેથી સાંભળવી છે. સારું, હવે જો તમારી ઇન્ક્વાયરી પૂરી થઈ હોય ને તો હું રજા લઉં. શીતલ, સારું, હું જાઉં છું, પછી હું તને કોલ કરીશ. ઓકે, બાય. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા રાજ તમને કેવો લાગ્યો? જો બેટા સાંભળી લે, આ છોકરો એકદમ વાહિયાત અને તદ્દન નાલાયક છે, અને તારા લગ્ન એની સાથે થાય ને એ બિલકુલ મંજૂર નથી. હા શીતલ, તારા પપ્પાની વાત સાચી છે. મને પણ છે ને એના મોઢા પરનું હાસ્ય લુચ્ચું લાગતું હતું, ખંદુ. એ મને પણ જરાય પસંદ નથી. મમ્મી પપ્પા તમે પહેલા તમારી જોવાની દ્રષ્ટિ બદલો, પછી તમને સાચો ખ્યાલ આવશે કે રાજ કેવો છોકરો છે. રાજ સંસ્કારી અને સારો છોકરો છે. મમ્મી પપ્પા હું સારી રીતે જાણું છું કે તમને બંનેને રાજ પસંદ નથી અને તમે ક્યારેય મારા લગ્ન એની સાથે નહીં જ કરાવો, અને હું રાજ વગર જીવી શકું એમ નથી. એટલે જ હું હવે મોટી થઈ ગઈ છું અને હું મારું સારું નરસું સમજી શકું છું અને મારા જીવનના અગત્યના નિર્ણયો હું લઈ શકું છું. તેથી જ હું રાજ સાથે જાઉં છું. મને શોધવાનો પ્રયત્ન નહીં કરતા. હું અને રાજ લગ્નથી જોડાઈશું. તમારી વહાલી દીકરી શીતલ. મનોજ, મનોજ, મનોજ ઉઠો ને. આ જો આપણી લાડકવાઈ દીકરી આ હું કરીને ગઈ. શીતલે આ શું કર્યું? આપણો જરાય વિચાર ન કર્યો, અને આપણે લાગણીઓનો આવો દુરુપયોગ કર્યો ને. અરે તમે ફોન કોને લગાડો? એ ફોન તો મૂકીને ગઈ છે. શાબાશ, શીતલે ભારે પરાક્રમ કર્યો. આ બધા કારસ્તાનો રાજના જ છે, એને જ આપણી છોકરીને ભોળવી હશે. પણ હું રાજને નહીં છોડું, કોઈ દિવસ નહીં છોડું. અરે આપણો જ રૂપિયો ખોટો હોય કે આપણે કોઈને શું દોષ દેવો? આપણે જ બંને આપણી દીકરીની લાગણીમાં ખેંચાઈ ગયા અને આપણું જોઈ આપણી સાથે રમત રમી ગયું. પણ જો મમતા, આ વાત ક્યાંય બહાર ન જવી જોઈએ. કોઈ પૂછે ને કે ક્યાં છે શીતલ, તો આપણે કહી દઈશું કે વિદેશ ભણવા ગઈ છે, અને આ વાતને છુપાવી રાખવાની છે, કોઈને કહેવાની નથી. સાચું કહું, સતયુગમાં તો રાવણ સીતાને ઉપાડી ગયો હતો, પણ આજે સીતા સામે ચાલીને રાવણ સાથે ભાગી ગઈ. તો ખોટી જાડમાં રાજના તો છે ને હું હાડકા ખોખરા કરાવી નાખીશ. એને ગમે નથી ગોતી, 7 પાતામાં હંતાઈ ગયો છે ને તો એને ગોતીને લાવીશું.
ચૂપ થા તું. રાજ, તને શરમ નથી આવતી? તું છેલ્લા 2 મહિનાથી રોજ દારૂ પીને આવે છો. હું મારા પૈસાનું પીઉં છું, તારા બાપનું નથી પીતો કે મને શરમ આવે. રાજ, ખબરદાર જો મારા પપ્પા સામે એક બી શબ્દ બોલ્યો છે ને તો મેં તને પ્રેમ કર્યો, તારા પર એટલો વિશ્વાસ કર્યો અને તે મને અંધારામાં રાખી. શું તને અંધારામાં રાખી? હા, આ ઘરમાં આટલી બધી લાઈટ તો છે, પછી તને ક્યાંથી અંધારામાં રાખી? તે મને ખોટું બોલીને ફસાવી કે તારે પોતાનું ઘર છે, બેઠી આવક છે, તારે પોતાનો બિઝનેસ કરવો છે અને મને રાણીની જેમ રાખવી છે. બોલ, શું હતું આ બધું? હા, બધું જ ખોટું હતું. અરે મને એમ હતું કે તારો બાપ તારો હાથ મારા હાથમાં આપશે, એટલે મારે એમ જલસા, એકદમ લીલા લહેર. પણ આ તો સાલું બધું જ ઉલટું પડી ગયું. એટલે તે મારા પપ્પાના રૂપિયા માટે જ મારી સાથે પ્રેમનું નાટક કર્યું હતું, એમ જ ને? તને મારા ઉપર નહીં પણ મારા પપ્પાની મિલકત ઉપર પ્રેમ હતો ને? હા, હવે સમજી મારી જાન, તારી વાત બિલકુલ સાચી છે. મને ફક્ત અને ફક્ત તારા રૂપિયામાં ઇન્ટરેસ્ટ હતો. જા જા, જઈને તારા બાપ પાસેથી રૂપિયા લઈએ. એ તો નહીં જ બને રાજ, કોઈ દિવસ નહીં બને. તે મારી જિંદગી બરબાદ કરી નાખી છે, હું તને ક્યારેય માફ નહીં કરું. અરે તો અહીંયા માફી માંગવા માટે નવરું કોણ બેઠું છે? હા, આ દુનિયામાં મને ફક્ત પૈસા સાથે જ પ્રેમ છે. પહેલા મને મારા બાપાના પૈસા સાથે પ્રેમ હતો અને હવે તારા બાપાના પૈસા સાથે. યુ અન્ડરસ્ટેન્ડ? હા. છે. 7 મહિના થઈ ગયા. શીતલનું આપણે મોઢું નથી જોયું. બહુ ચિંતા થાય છે મને એની. હા મમતા, મમતા, શીતલ મારા માટે મારી આંખનો તારો હતી. શું મને દુઃખ નહીં થતું એનું? પણ તું જ કે, હું કોને કહેવા જાઉં? કોને કહેવા જાઉં? અને આપણી સ્થિતિ તો સાપે છછુંદર ગળ્યા જેવી છે. ન રાખી શકાય ને ન કાઢી શકાય. સમાજમાં આપણી ઇજ્જતના તો ધજાગરા ઉડી જશે જ્યારે એને સાચી વાતની ખબર પડશે. શું કરશું આપણે? તું ચિંતા ના કરીશ. આપણી દીકરી 1 વર્ષ માટે કેનેડા ભણવા ગઈ છે એવું બધાને ખબર છે, ને હજી તો આપણા હાથમાં 5 મહિના બાકી છે. તો શું ભગવાન આપણી સામે નહીં જોવે? તમારી વાત સાચી છે, પણ આપણા સમાજમાં સગાવાલામાં જ્યારે બધાને સાચી વાત ખબર પડશે ને ત્યારે આપણી શું હાલત થશે? વાત તો તારી સાચી છે મમતા. આ 5.5 ફૂટની કાયામાં 2.5 ઇંચના નાકની જ કિંમત હોય છે, અને એ જો કપાઈ જશે ને તો આપણે ઘરની બહાર પણ નહીં નીકળી શકીએ. બસ હવે તો ખાલી ભગવાન પર આધાર છે. હે ઠાકોરજી, તમે જ મને કઈ રસ્તો બતાવો. તું ધીરજ રાખ મમતા. ગમે તેમ થાય ને તો હું મારી શીતલને પાછી લાવીશ જ. બસ મને ક્યાંય પણ આશાનું એક કિરણ દેખાઈ જાય ને બસ એટલી જ વાર છે. મારી દીકરીએ ભૂલ તો કરી છે, પણ આજે પણ મને મારી દીકરી શીતલ ખૂબ જ વહાલી છે. તમે આમ ઢીલા ન પડો. મને મારા ઠાકોરજી પર વિશ્વાસ છે. આ સંકટમાંથી એ જ આપણને બહાર કાઢશે અને એ જ આપણને સાચો રસ્તો બતાવશે.
આવી ગયો તું? આજે કોના પૈસે દારૂ પીને આવ્યો છે? ગમે તેના પૈસે દારૂ પીને આવ્યો. તારા બાપને પૈસા નથી પીધું. તારી હરામખોર તું મારી પાસે જવાબ માંગે છે. હા, મેં તને કીધું હતું ને કે તારા બાપની તિજોરીમાંથી પૈસા ને દાગીના લઈને આવજે, પણ તું સાલી હરામખોર ઉકળી બારસની જેમ આવી ગઈ. બસ રાજ, હું 8 મહિનાથી આ બધું સહન કરું છું. હવે નહીં કરું. નહીં કરું એટલે શું કરી લઈશ તું? હા, શું કરી લઈશું? સાલી હરામખોર, પોલીસ બોલાવીશ, તું મને જેલમાં મોકલીશ, મને? હા હા. રાજ, આ શું કરે છે મારી દીકરી સાથે તું? અરે શેઠ, તમે અહીંયા, આઈ મીન સોરી સસુરજી, તમે અહીંયા, અને શીતલ તે મને કહ્યું નહીં કે મારા પરમ પૂજ્ય સાસુમાં ને સસુરજી આવવાના છે? તારા જેવા દારૂડિયાને શું કહેવાનું હોય? વાત માણસની સાથે થાય, તારા જેવા જાનવર સાથે નહીં. વાહ, શું વાત છે! આજે તારા બાપા આવ્યા એટલે તારા મોઢામાં જીભ આવી ગઈ. આઈ મીન આઈ લાઈક યુ. પણ શેઠજી, તમને એ કહો કે તમે અહીંયા સુધી પહોંચ્યા કઈ રીતે? પાવર નારાયણ, આ પ્રેમના લફડા કરીને સારા ઘરની છોકરીને ફસાવવા શરમ નથી આવતી? અરે મને મારી શીતલે અહીં ફોન કરીને બોલાવ્યો છે. હો, એ વાત છે. બસ તમે મને એ કહો કે તમે આને કઈ રીતે લઈ જશો? અરે આ તો મારી પત્ની છે, લગ્ન કર્યા છે મેં એની સાથે. શેઠજી, તમે ધ્યાન રાખજો, તમે મારી પત્નીને લઈ જવાની કોશિશ કરીને તો હું તમારા પર કેસ કરી શકું છું. હા, છોકરા, તું જે સ્કૂલમાં ભણ્યો છો ને એ સ્કૂલનો હું પ્રિન્સિપલ રહી ચૂક્યો છું. તારા બધા જ કરતૂતો આ મારા મોબાઈલમાં કેદ થઈ ચૂક્યા છે. જોવા છે તારે? લે જો તારે જોવા જ છે ને? સાદી હરામખોર, મેં તને કીધું હતું ને કે તારા બાપાની તિજોરીમાંથી પૈસા લઈને પછી અહીંયા આવજે ભાગવા માટે, અને ખાલી હાથ આવી ગઈ. તારા બાપા પાસે તને હવે હા હા. હવે તારે સીધી રીતે મારી દીકરીને છુટ્ટી કરવી છે કે પછી મોટા ઘરના જમાઈ બનવું છે? અને હા, અમારો વકીલ આવીને તને ડાયવોર્સ પેપર આપી દેશે. સહી કરી અને તરત મોકલી આપજે. 8 મહિના અને 10 દિવસની મુદત, અને આ એનું વ્યાજ. અરે ચાલ દીકરી મારી સાથે. આ નપાવટ સાથે 1 મિનિટ પણ વધારે નથી રહેવાનું. અને હા સાંભળ, કાલ સવારે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જાજે. મોટા ઘરના મહેમાન થવાનું છે તારે તો. અને સાંભળ, કાલ સવારે પોલીસ ચોકીમાં હાજર થઈ જાજે, નહીતર પછી તારું તો આવી બની સમજ છે. પપ્પા, આમ સવારમાં આટલા વેલા તમે ક્યાં જાઓ છો? બેટા, આજ 1 તારીખ છે ને, એટલે જરૂરી કામે બહાર જાઉં છું. પપ્પા, તમે એવા કયા કામે જાઓ છો? હું કેટલા વર્ષોથી તમને પૂછું છું પણ તમે કઈ જવાબ જ નથી આપતા. રોહન,
હું મારા કામકાજે જતો હોઉં તો એમાં તારે દર વખતે શું પૂછવાની જરૂર છે? પણ એવા કયા જરૂરી કામ છે તમારે? બેટા, તું તારા કામથી કામ રાખ. તારી મમ્મી પણ મને ક્યારેય પૂછતી નથી કે હું ક્યાં જાઉં છું. મમ્મી તું તો કે દર પહેલી તારીખે પપ્પા ક્યાં જાય છે? એ મને નથી ખબર. તું નાઈ લે ને, જો હું તારો ચા નાસ્તો કાઢું છું. એવો જાણીને જ રહે છે પપ્પા દર પહેલી તારીખે ક્યાં જાય તું જો. પપ્પા ઉભા રહો. પપ્પા એ પાગલબાઈ કોણ હતી જે તમારા ખભે માથું મૂકીને રડતી હતી? એ કોણ છે કોણ નહીં એ તારે જાણવાની જરૂર નથી. આજે મારે જાણવું જ છે કે તમે એની જોડે શું છાનગપતિયા રમો છો? નાલાયક, હું તારો બાપ છું. જરા બોલવામાં તમીઝ રાખ. તમીઝ તો તમારે રાખવાની જરૂર છે. ઘરમાં પત્ની હોવા છતાં બીજી સ્ત્રી જોડે રંગરેલિયા મનાવો છો. રોહન, હું મારા હાથ કાળા કરી બેસું ને એના પહેલા ચાલો જા. ચિલ્લાવો ને પપ્પા, ચિલ્લાવાથી તમે સત્યને છુપાવી નહીં શકો. હું હમણાં જ મમ્મીને બધી વાત કરું છું. પાયલ, અહીંયા આવતો. બોલો ને, શું કામ છે? મમ્મી ક્યાં છે? રસોડું સાફ કરે છે. બોલાવે એને. મમ્મી, હું તને એક જરૂરી વાત કહેવા માંગુ છું. હા બોલ ને બેટા, શું વાત છે? મમ્મી, તને ખબર છે પપ્પા દર પહેલી તારીખે ક્યાં જાય છે? ના. મમ્મી, પપ્પા એને એક રખેલને મળવા જાય છે. શું? રોહન, તને કઈ ભાન છે કે તું શું બોલે છે? આ તમે શું બોલો છો? મમ્મી, હું સાચું કહું છું. મેં મારી સગી આંખે જોયું છે. પપ્પા એક સ્ત્રીને જઈને મળ્યા અને સ્ત્રી છે ને એના પપ્પાને ખભે માથું મૂકીને રડતી હતી. મમ્મી, પપ્પાએ તારી સાથે દગો કર્યો છે. રોહન, મારે આગળ કાંઈ નથી સાંભળવું. તું જતો રહે અહીંયાથી. મમ્મી, મારા ચાલે જવાથી કાંઈ નહીં થાય. પપ્પાને પૂછે સ્ત્રી કોણ છે અને કેટલા વર્ષથી નાજાયજ સંબંધ છે. મમ્મી, હું તને હકીકત કહું છું, તું મને જ મારે છે. તારે હકીકત સાંભળવી છે ને, તો સાંભળ. તારો બાપ પહેલી તારીખે જેને મળવા જાય છે ને, એ બીજું કોઈ નથી, એ તારી માં છે. તારી સગી માં છે. મમ્મી, તું આ શું બોલે છે? હા, તારે સત્ય જાણવું છે ને? જ્યારે મારા તારા પપ્પા સાથે લગ્ન થયા ને, એ પહેલા એની સાથે એનો સંબંધ હતો, એને પ્રેમ હતો. એ બંનેને લગ્ન કરવા હતા, પણ એના મમ્મી પપ્પા બંનેના વિરુદ્ધ હતા. અને એક વખત એ લોકોથી ભૂલ થઈ ગઈ અને એને કારણે તું એના પેટમાં હતો.
પણ એના મમ્મી પપ્પાએ લગ્ન ન થવા દીધા અને છેલ્લે મારા અને તારા પપ્પાના લગ્ન થયા. તારા પપ્પાએ મને બધી સત્ય હકીકત જણાવી દીધી અને મેં તને સ્વીકારી લીધો. તારો જન્મ થયો અને મેં તને સ્વીકારી લીધો બેટા. મમ્મી મારાથી અજાણતા ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. અજાણતા પપ્પાનું અપમાન થઈ ગયું મારાથી, મને માફ કરી દો મમ્મી. કઈ નહીં બેટા, હું તારા પપ્પાને તો એની માફી માંગી લેજે બેટા, એની માફી માંગી લેજે. હા મમ્મી. માફી માંગી લેજે. પપ્પા મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. આ વાતની મને ખબર નહોતી એટલે હું તમારી સામે જેમ તેમ બોલી ગઈ. બેટા કાંઈ વાંધો નહીં, તને આ વાતની જાણ ન હતી અને બોલી ગયો, એમાં તારો શું દોષ છે? હા પણ પપ્પા મારે મારી જનેતાને મળવું છે, મારી મમ્મીને મારે મળવું છે. અરે હા બેટા, હું તને કાલે સવારે જ લઈ જઈશ. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મેં પપ્પાનું અપમાન કર્યું છે. પણ તમે જાણે જોઈને થોડું કર્યું છે. થઈ જાય માણસથી ભૂલ. પણ મારે વાત જાણ્યા વગર આવું નહોતું કરવું જોઈતું. પણ હવે તમે પપ્પાએ માફ કરી દીધા છે ને, તો પછી કેમ રડો છો? પણ મને બહુ અફસોસ થાય છે કે મેં પપ્પાનું ન કહેવાનું પપ્પાને મેં કહી દીધું છે. કઈ નહીં, ચલો હવે જે થયું તે બધું ભૂલી જા અને શાંતિથી સૂઈ જાઓ. ચલો મારે માને મળવા જવું છે. અત્યારે શાંતિથી સૂઈ જાઓ, પછી મળી જઈશું. ચલો સૂઈ જાઓ. બેટા રોહન, જો આ તારી માં. સરિતા, જો આ તારો દીકરો રોહન, જેની તું વર્ષોથી રાહ જોતી હતી.
મમ્મી, આ બાપુજી ક્યાં ગયા છે? આ સવાર સવારમાં કઈ દેખાતા નથી. એ એમના ગુરુજીના આશ્રમમાં ગયા છે. શું થયું? કેમ તમારું મોઢું પડી ગયું છે? તમને આ સાંભળીને આઘાત લાગશે. મને મારા ગુરુજીએ કહ્યું છે કે હવે હું 4 દિવસનો જ મહેમાન છું. આ શું બોલો છો તમે? બાપુજી, એવું કાંઈ નહીં હોય. તમારા ગુરુજી કઈ મોટા ભગવાન નથી કે એ જે બોલે એ સાચું પડે, કે ભાઈ કોઈ અંતર્યામી નથી. તમે એની વાતોમાં ના આવો. નહીં, મને મારા ગુરુ પ્રત્યે વિશ્વાસ છે, કારણ કે એમનું બોલેલું કાર્ય ખોટું નથી પડતું. રોહનના બાપુ, તમે આ વસુક ના બોલો. તમારે હજુ ઘણું જીવવાનું છે. તમને કંઈ નહીં થાય. તમે આપ મને એકલા મૂકીને નહીં જઈ શકો. નહીં રોહનની બા, આ મૃત્યુ એક જીવનનું અંતિમ સત્ય છે. એ હું હોય કે તું હોય, બધાને સ્વીકારવું જ પડે છે. પણ રોહન બેટા, મારું એક કામ કરીશ? મારી એક છેલ્લી ઈચ્છા પૂરી કરીશ બેટા? જો બાપુજી, તમે અત્યારે કાંઈ પણ નહીં કહેતા. હું તમારી બધી ઈચ્છા પૂરી કરીશ, પણ અત્યારે નહીં. એક તો એટલી મંદી ચાલે છે અને ઉપરથી તમે આવી લપ લઈને આવો છો. શું તમારી ઈચ્છા છે? હું બધી જ પૂરી કરીશ. મને આખી જિંદગી એવો વિચાર આવતો હતો કે એકવાર મારે આશ્રમમાં અન્નનું દાન કરવું છે, ગરીબ બાળકોને જમાડવા છે. બસ આ જ મારી છેલ્લી ઈચ્છા છે. બાપુજી, તમે અત્યારે ગમે તે આશ્રમમાં જાઓ, 5-7 હજાર લોકોનું જમવાનું થાય, અને એટલો બધો ખર્ચો અત્યારે હું આપી શકું તેમ નથી. મારી પાસે એટલા બધા પૈસા જ નથી. ગમે તે થાય, પણ જીવતે જી મારી એક છેલ્લી આ ઈચ્છા પૂરી કર બેટા. બાપુજી, તમે મરવા નહીં પણ મારવા બેઠા છો. મેં તમને કીધું ને કે તમે જે વિચારો છો એવું કંઈ થવાનું નથી, અને મારાથી અત્યારે પૈસાની સગવડ થાય એમ જ નથી. તમારું કામ હું નહીં કરી શકું. તમે અહીં કેમ બેઠા છો? શું થયું તમને? બસ હવે જિંદગીના છેલ્લા દિવસો ભગવાનની પૂજા ને સેવા કરીને હું વિતાવવા માંગુ છું, અને બાકી રહેલા દિવસો હું ઈષ્ટદેવનું ધ્યાન કરીને વિતાવવા માંગુ છું. બાપુજી, તમે આવા ખોટા નાટક નહીં કરો. તમે આમ કે મરવાના નથી. એ તો ગુરુ ગુરુ બોલ્યા રાખે. એ કે એમ થોડી કઈ થવાનું છે. વહુ, તારા સસરા સામે આવી રીતે વાત કરાય? એક તો આ બધા બળતરા બોલ આવે છે, એક તો ઘરમાં ખાવાના ફાફા પડે છે અને તમારે અંદાજ કરવું છે. એક તો 2 વર્ષથી એકે દાગીના કરાવવાનો મેળ નથી પડતો. આમ 2-2.5 લાખનો ધુવાડો કરી નાખો છે. તારા સસરાનું જો ખરેખર મૃત્યુ થવાનું હોય ને, તો શું તમે એની છેલ્લી ઈચ્છા પૂરી ના કરો? એમ કોઈ મરવાનું નથી. આ બધા ધટિંગ છે, ધટિંગ. સારું, હવે તું જા. તમારે કઈ નથી કરવાનું. હવે જે કરવું છે એ હું કરીશ. હા, તે કરજો તમારે જે કરવું એ. અમે કઈ નથી કરવાના. તમે ચિંતા ના કરો. તમારી ગુરુની વાત સાચી પડે કે ના પડે, તોય પછી હું તમારી ઈચ્છા તો પૂરી કરીશ જ. તમે કેવી રીતે કરશો મારી ઈચ્છા પૂરી? મારી પાસે આ મંગળસૂત્ર છે ને, એ હું વેચી નાખીશ. હવે તમે નહીં હોય તો મારે આ મંગળસૂત્રને શું કરવું છે? તું રણ નહીં, આ બધા વિધિના લેખ છે, એમાં આપણું કાંઈ ન ચાલે. શીતલ, આ તારા પપ્પા આફ્રિકા જવાના હતા ને, કેમ થયું? વાર છે, હજી 15 તારીખે જવાના છે. એ બધું ઠીક, પણ આ મમ્મી ક્યાં ગયા છે? કઈ ખબર નથી. સવારના બહાર ગયા છે. સવારના બહાર ગયા? મમ્મી, મમ્મી ક્યાં ગયા હતા તમે?
આ સવારથી તમે બહાર ગયા હતા. હું રૂપિયાની સગવડ કરવા ગઈ હતી. મમ્મી, તમે અને બાપુજી, આ તમને બંનેને શું થઈ ગયું છે? આ પેલા મહારાજની વાતોમાં આવીને તમે આંધળા બની ગયા છો. મમ્મી, તું તો સમજ, આ મહારાજની વાતો કઈ સાચી ન પડે. અને આવો ખોટા ખર્ચા શું કામ કરો છો? માની લે કે મહારાજની વાત સાચી પડી તો આપણે બાપુજીના ક્રિયાક્રમ વખતે એની ઈચ્છાઓ બધી પૂરી કરી દઈશું. પણ બેટા એમની ઈચ્છા એ જ છે કે એમના હાથે જ ગરીબોને જમાડે. એમ કઈ એમની ઈચ્છા પૂરી નહીં થાય. આ રૂપિયાનો ધુમાડો કરીને આપણે કઈ બાવા નથી થવાનું. ઘરમાં મારી પાસે એવા પૈસા પણ નથી. મને ખબર છે કે અત્યારે ઘરમાં સંકળાશ છે, એટલે તો હું મારું મંગળસૂત્ર વેચી રહી છું. મમ્મી, પપ્પાના જીવતા જ તે તારું મંગળસૂત્ર વેચી નાખ્યું? તો બીજું હું શું કરું? મંગળસૂત્ર વેચી આવી, એના 1.5 લાખ રૂપિયા આવ્યા, બાકી જે બચે એ તું મેરી લેજે. મમ્મી, તને ખબર છે ને કે આ વર્ષ આખો મંદીમાં ગયું છે. કોઈ 1 રૂપિયો પણ ઓછી નથી આપતું. કઈ નહીં, ચાલ ને હવે હું કંઈક કરીશ. હા, આપણું ઘર છે ને એ ગીરવે મૂકી દઈશ. આ કઈ ઘર ગીરવી મૂકીને તમારે અમને ફૂટપાથ પર લાવવાનો વિચાર છે? ખાલી હું ઘર ગીરવી મૂકવાની વાત કરું છું, વેચવાની થોડી વાત કરું છું. તું જા અહીંયાથી મારું માથું ખાધા વગર. આ ઘરમાં બધા બુદ્ધિ વગરના છે. તમે જે ભવિષ્યવાણી કરી છે એ શું સત્ય છે? એ બેન બા, ભગવાનની દયાથી હું ઘણી બધી આરોમાળી કરી શકું છું. મને ભગવાન બધું જ સુધારે છે, એટલે હું ચોક્કસ કહી શકું છું કે તમારા પતિનું મૃત્યુ ચોક્કસ થશે જ. ગુરુજી, એમની છેલ્લી ઈચ્છા મારે પૂરી કરવી છે. અહીં રહેતા અનાથ લોકોને મારે જમાડવા છે. ભલે બેન, મળતા માણસની ઈચ્છા પૂરી કરવી એ તો ભલાનું કામ છે. એમાંય અન્નદાન એ તો શ્રેષ્ઠ દાન છે. તમારા પતિના મૃત્યુ પછી એમને પુણ્ય લોક પ્રાપ્ત થશે. મહારાજ, તમારા કયા મુજબ મારા પતિના મૃત્યુના આડા 2 દિવસ જ બાકી છે, તો હું કાલે જ આ પુણ્યનું કામ કરી લેવા માંગુ છું. ભલે બેન, જેવી તમારી મરજી. હું જાઉં છું ગુરુજી. જય ભગવાન. મમ્મી, આ ઘર ઉપર હું 1 લાખ રૂપિયા લઈ આવ્યો છું. મારી પાસે 1.5 લાખ રૂપિયા પડ્યા છે. મેં મંગળસૂત્ર વેચ્યું હતું ને એના. હું તને એ રૂપિયા આપું છું, તે લઈને તું ગુરુજીને આપી આવ. કાલે આપણે અનાથોને જમાડવાના છે. ભલે મમ્મી, તું મને રૂપિયા આપ, એટલે હું કાલે આશ્રમ જઈને બધી વ્યવસ્થા કરી નાખીશ. તું બેસ, હું રૂપિયા લઈને આવું છું. પપ્પા, તમારી કઈ બીજી ઈચ્છા હોય તો પણ મને કહેજો. હું માથે દેણું કરીને પણ તમારી ઈચ્છા પૂરી કરીશ. ના બેટા, મારી બીજી કોઈ ઈચ્છા નથી, પણ મારા ગયા પછી તારી મમ્મીનું ધ્યાન રાખજે. જોજે એને કોઈ વાતનું ઓછું ના આવવા દેતો બેટા. પપ્પા, મને તમારા વગર નહીં ગમે. હું એકલો પડી જઈશ. બેટા, આજે નહીં તો કાલે બધાને વારા ફરતી જવાનું જ છે. તો પછી એના માટે શોખ ન કરાય બેટા. શાંત થઈ જા. પપ્પા, હું ભગવાન પાસે ખાલી એક જ પ્રાર્થના કરીશ કે તમને જે ગુરુજીએ ભવિષ્યવાણી કરી છે ને એ ખોટી પડે. હું તમને મરવા દેવા નથી માંગતો.
છે? ગુરુજી ક્યાં ગયા છે? મને લાગે છે કે આજે આપણી રસોઈ હતી ને એટલે એ તૈયારી કરવા કંઈક ગયા હશે. હા, પેલા ભાઈઓ લોકોને પૂછી જોઉં. આ ગુરુજી ક્યાં ગયા છે? આ આશ્રમમાં દેખાતા નથી. આશ્રમમાં છે કે પછી કઈ બહાર ગયા છે? એ તો તેમના શિષ્યો સાથે કાલે રાતે આશ્રમ છોડીને ભાગી ગયા. ભાગી ગયા? પણ કેમ? ભાઈ, આજ 4-5 જણાની રસોઈ હતી. બધા પાસે પૈસા લઈને કાલે રાતે જ નાસી ગયા. 20 થી 25 લાખ રૂપિયા લઈ ગયા. હે ભગવાન, આવો માણસ હતો સાલો. હા, સાધુના વેશમાં શેતાન નીકળ્યો. અત્યારે આવા પાખંડીઓ ધર્મના નામે ધોતી ખાય છે. એ ભગવાન, આપણે જેને ભગવાન સમજીને એને પૂછતા હતા એ માણસ આવો નીકળ્યો. મમ્મી, હવે આ દુનિયામાં બધા પાખંડીઓ જ છે. એટલે છે ને આવા બધા ચક્કરોમાં પડવું નહીં. હવે ચાલો, હવે આપણે ઘરે જઈએ. હું 2 વર્ષથી કહું છું કે મને દાગીના લાવી આપો તો નથી લાવી આપતા, અને પછી આવી રીતે ખોટા પૈસા બગાડો છો. પપ્પા, આ તમારા ગુરુજીએ તમને જે આગાહી કરી હતી તમારા મૃત્યુની, એનો આજે 10મો દિવસ છે અને છતાં પણ તમે સલામત છો. આપણા પૈસા પડી ગયા ને એનો મને કઈ વાંધો નથી, પણ આ ધોતારાઓ તમને જે ધૂતી ગયા ને એનો મને ખૂબ અફસોસ છે. હા બેટા, તારી વાત એકદમ સાચી છે. મેં એના ઉપર ભગવાન જેટલો ભરોસો મૂક્યો હતો, પણ એની મારી સાથે અને મારી જેવા ઘણા લોકો સાથે આવું કર્યું છે. હવે આપણે આ સાધુ બાવાની ચક્કરમાં પડવાનું નહીં. ઘરે જેટલી ભક્તિ થાય એટલી કરવાની. હવે જે થયું તે ભૂલી જાઓ. બધું સારાવાના થશે. અને તમે લોકો બેસો, હવે હું દુકાને જાઉં છું. મમ્મી, આ ઉદાસ થઈ જવાથી શું થવાનું હતું? તું શાંતિ રાખ. હું પપ્પાને મળીને બધી વાત કરું છું કે આટલા વર્ષે એ છૂટાછેડા લેવા કેમ માગે છે, એનું શું કારણ છે. બેટા, મને તો એ પણ નથી સમજાતું કે એણે આવો નિર્ણય શા માટે લીધો, અને છેલ્લા 3 મહિનાથી એ મારાથી અલગ કેમ રહે છે? શું કારણ છે? મમ્મી, તમારા વચ્ચે કોઈ ખટરાગ હતો, કોઈ અણગમો હતો? એવું તો શું બન્યું કે તમારા બંને વચ્ચે તિરાડ પડી ગઈ? ના બેટા, લગ્ન થયા ત્યારથી અત્યાર સુધી ન તો અમારા વચ્ચે કોઈ ખટરાગ, ન અણબનાવ, કંઈ જ નહીં. બસ એવો ને એવો જ પ્રેમ અત્યાર સુધી અણનમ રહ્યો છે. એટલે જ તો હું મૂંઝાઉં છું કે શા માટે એમણે આવો નિર્ણય લીધો. મને સમજ નથી પડતી બેટા, મને સમજ નથી પડતી. તો એવું શું થયું છે કે પપ્પા છૂટાછેડા લેવા તૈયાર થઈ ગયા છે? કંઈ જ ખબર નથી. મમ્મી, એ હું પપ્પાને મળીને એ વાત જાણીને જ રહીશ. તું વધારે ચિંતા નહીં કર. ગૌરી, આજ રવિ જરૂર આવશે એ જાણવા કે હું એની મમ્મીથી છૂટાછેડા લેવા કેમ માંગુ છું. પણ આજે આપણે જે નાટક કરવા જઈ રહ્યા છે ને એમાં તો મને સાથ બરોબર આપશે. વિનોદ, મને લાગે છે કે તું આ ખોટું કરી રહ્યો છે. એના કરતાં જે સત્ય હકીકત હોય એ કહી દે ને. ના ગૌરી, આ વાત હું સરિતાને કહીશ ને તો એને બહુ આઘાત લાગશે અને આ વાતને એ જીરવી નહીં શકે. અને અહીંયા મારી પાસે બેસ, અને રવિ હમણાં જ આવતો હશે. પપ્પા, હું જાણી શકું કે આ બાઈ કોણ છે? એ મારી ફ્રેન્ડ છે, કોલેજ વખતની ફ્રેન્ડ છે. હું એને પ્રેમ કરું છું. હું તમને છૂટાછેડા લેવાનું કારણ પૂછવા આવ્યો હતો, પણ હવે કોઈ પૂછવાની જરૂર નથી. બધું સમજાઈ ગયું છે. તને સમજાઈ ગયું હોય ને તો તારી મમ્મીને પણ સમજાવી દેજે અને કહી દેજે કે મેં જે ડિવોર્સ પેપર મોકલ્યા છે ને એના ઉપર જલ્દી સાઇન કરી દે. હું ગૌરી જોડે લગ્ન કરવા માંગુ છું.
અત્યાર સુધી તો મમ્મી તમને છૂટાછેડા આપવા નહોતી માંગતી, પણ આ વાત જાણીને જરૂર સાઈન કરી દેશે. અહીંયાથી ચાલ્યો જા. તું કે તારી મમ્મી મને ફરીથી મોઢું નહીં બતાવતા. હવે મને તમારું મોઢું જોવામાં જરા પણ રસ નથી, પણ જતાં જતાં એટલી વાત જરૂર કહીશ કે જે સ્ત્રી જોડે તમે લગ્ન કરવા માંગો છો ને એની હાલત મારી મમ્મી જેવી ના કરતા. હે ભગવાન, તે મારી જોડે આવું કેમ કર્યું? મમ્મી જો પેલી પપ્પાની સગલી આવે છે. એ જ ચુંગાલે મારા જીવનમાં આગ લગાડી છે. હે ગૌરી, ઊભી રે. તમે જ સરિતાબેન છો? વાહ, એક બાજુ બેન કહે છે અને આમ મારું ઘર ભાંગવા નીકળી છે તું. સોરી બેન, મારા કરતાં વધુ વાંક વિનોદનો છે. એ વિનોદનો કાંઈ વાંક નથી. તને શરમ આવી જોઈએ કે એક પરિણીત પુરુષના જીવનમાં આવવા માટે. મેં કંઈ જબરજસ્તી એને મારો નથી બનાવ્યો. તમારે તમારા પતિને સંભાળવો જોઈએ ને. હું તારી આગળ હાથ જોડું છું, પ્લીઝ મારા પતિને છોડી દે. છતાં ધણીએ મને વિધવા ન બનાવ, મારા છોકરાઓને અનાથ ન બનાવ, પ્લીઝ. જો વિનોદ તમારી પાસે આવવા માંગતો હોય ને તો હું એને રોકવા નથી માંગતી. તમે એને સમજાવીને લઈ જજો. જો હું વિનોદને કોઈ કાળે છૂટાછેડા નહીં આપું, પણ તારી ચુંગાલમાંથી તો એને છોડાવીને જ રહીશ, સમજી ને? ચાલો. જો વિનોદ પ્લીઝ, તું હવે સમજ. તું તારી પત્ની અને છોકરાને શું કામ તડપાવે છે? એમની જોડે ચાલ્યો જા તું. ગૌરી, હું કાંઈ જે કરી રહ્યો છું ને તે સમજી વિચારીને જ કરી રહ્યો છું. જો હું એમની હારે રહીશ ને તો એ બીજા લગ્ન નહીં કરે, અને મારી એવી ઈચ્છા છે કે એ બીજા લગ્ન કરી લે તો એને કોઈ સહારો મળી જાય. પણ હા, જો હવે તો તારો છોકરો પણ મોટો થઈ ગયો છે અને એના લગ્ન પણ થઈ ગયા છે, તો સરિતાને હવે બીજા લગ્ન કરવાની જરૂર નથી. તો તું શું કામ આવું વિચારે છે? રવિ ભલે ગમે એટલો મોટો થઈ ગયો, પણ સરિતાને એક હમસફરની જરૂર છે કે જે એને જીવન પર સાથ અને હૂંફ આપે. અરે તમારી બંનેની મેટર તો મને સમજાતી જ નથી. સરિતા તને છોડવા નથી માંગતી અને તું એને રાખવા નથી માંગતો. ચાલ તો સારું, હું જાઉં છું. તું અહીંયા કેમ આવી છે? નીકળ અહીંથી. ચાલી જઈશ, જરૂર ચાલી જઈશ, પણ હું તને એક વાત કહેવા આવી છું. વિનોદ તારી જોડે છૂટાછેડા કેમ લેવા માંગે છે? એમાં કહેવાની શું જરૂર છે? તારા જ કારણે એ છૂટાછેડા લેવા માંગે છે. ના, મારા કારણે નહીં, પણ એમને કેન્સર છે. શું? વિનોદને કેન્સર છે? હા, વિનોદને મગજનું કેન્સર છે અને હવે થોડા દિવસના મહેમાન છે. હે ભગવાન, પણ એ છૂટાછેડા લેવા શું કામ માંગે છે? વિનોદ એવું ઈચ્છે છે કે એના મૃત્યુ પહેલા તું બીજા લગ્ન કરી લે, એટલા માટે જ એને આ નાટક કર્યું છે. પણ અત્યારે એ ક્યાં છે? અત્યારે મારા ઘરે છે. એને આજે બહુ જ ચક્કર આવતા હતા. એને હું દવા પીવડાવીને આવી છું. એ સૂતા છે. ચાલ ચાલ, તું મને ત્યાં લઈ જા ને, પ્લીઝ મને લઈ જા. હા, લઈ જાઓ ને. હા ચાલો.
બાપુજી આંખ ખોલો. બાપુજી વિનોદ, જો તમારી સરિતા તમને લેવા આવી છે. વિનોદ, સરિતા આવી છે. આંખ ખોલો ને વિનોદ. હવે વિનોદ નહીં બોલે, એ ભગવાનના ઘરે પહોંચી. એ ના, મારો વિનોદ મને છોડીને જાય જ નહીં. વિનોદ, બાપુજી વિનોદ, આ શું થઈ ગયું? હું તો લેવા આવી છું વિનોદ. મારી સાથે ચાલો તમે. વિનોદ, મને છોડીને કેમ ગયા તમે? બેટા, બાપુજી એકવાર તો મારી સામું જો. બેટા, તારા બાપુ આપણને છોડીને જતા રહ્યા. અરે એકવાર તો મારે મમ્મી સંભાળ તારી જાતને. એકવાર તો મારી સાથે કંઈક બોલ્યા હોત. વિનોદ, 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 મને એકલી મૂકીને કેમ ગયા તમે? મને એકલી મૂકીને કેમ ગયા? તમે જેમ કહેતા ને એમ બધું કરો, પણ મને મૂકીને નહીં જાઓ. મને મૂકીને નહીં જાઓ વિનોદ. મને મૂકીને નહીં જાઓ તમે. શું થઈ ગયું બેટા? શું થઈ ગયું? આપણને નો તારા મૂકીને તારા બાપુ જતા રહ્યા. અરે વિનોદ, એકવાર તો આંખ ખોલવી હતી. મારે મળવું છે તમને. અરે વિનોદ. ભાઈ, તમે આમ નર્વસ નહીં થાવ. જો જે થવાનું હતું એ તો થઈ ગયું. મારા ભાભી સારા જ હતા, પણ હવે કહેવાય છે ને, તેની આયુષની દોરી ટૂંકી પડી ગઈ, એટલે તમારો સાથ છોડીને જતા રહ્યા. અને તમે અને ભાભીએ તમારા દીકરાને કેટલો પેટે પાટા બાંધીને મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, સમાજમાં એક સ્થાન આપ્યું, અને એને તમે વિદેશ મોકલ્યો. પણ ખબર હતી ઢાક્યાકરણની કે ત્યાં જશે ને ત્યાંનો થઈ જશે, તમને એક રૂપિયો નહીં મોકલે. પણ એવી બધી ચિંતા નહીં કરો. આ બેન બેઠી છે હજી, અને જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી અહીંયાથી તમને કોઈ ખર્ચ નહીં કહે. મામા, તમે ટેન્શન ન કરો. આ તમારી ત્રણેય બહુ છે, તમારા દીકરાની બહુ છે એમ જ માનજો. અમે તમને જરાય ઓછો નહીં આવે. અમે તમને જરાય ઓછો નહીં આવવા દઈએ. અને વાત રહી મારા મામીની, તો એમની જગ્યા તો ક્યારેય જિંદગીમાં કોઈ નહીં લઈ શકે. પણ અમે એમની ખોટ તો ન પૂરી શકીએ, પણ તમને સાચવવામાં કંઈ ઉણપ નહીં આવવા દઈએ. બેટા, તમારી વાત હું સમજુ છું, પણ મારે આ બેનના ઘરે આશરો લઈને મારે રહેવું પડે ને, એનું મને દુઃખ લાગે છે બેટા. ભાઈ, તમને ખબર છે ક્યારેક ક્યારેક બેન પણ મા બનીને રહેતી હોય છે. તમે એવી ચિંતા નહીં કરો. હું છું ને તમારી સાથે. તમે મનમાં એવું જરાય ઓછું ન લાગવા દો કે તમે બેનના ઘરે છો. બસ જેમ ત્યાં રહેતા હતા ને એમ જ અહીંયા. અને તમને ખબર છે હું અહીંયા શું કામ લાવી છું? ત્યાં તમારું મન નહોતું લાગતું. મને ખબર છે, હું જ્યારે બી મળવા જાઉં ને તો બસ ત્યાં આવા ડિપ્રેશનમાં જ બેસી રહે. હવે તો ભાઈ નહીં, તમે મારા ઘરે છો. હવે જરાય તમે ઉપાધિ ન કરો. અને અમારી વહુ બધી ડાય છે, તમને ખબર નહીં પડવા દે કે તમે બેનના ઘરે છો. અરે મારા કરતાં તો એ ત્રણેય તમારું ધ્યાન રાખશે વધારે. અને આજથી અમે વહુઓ નહીં, તમારી દીકરીઓ જ છે એમ સમજીને તમારે ઓર્ડર કરીને માંગી લેવાનું ને કહી દેવાનું. ભાઈ ચા પીવી છે? થોડી પીએ. જરાક તમારું મૂડ આવી છે. બેટા થોડીક ચા બનાવી લાવો. જો ભાઈ, આ હવે છે ને મારું નહીં તારું જ ઘર સમજીને તારે રહેવાનું છે. અને આ ત્રણેય વહુ
એ તારી દીકરીઓ છે. અને જોજે તો ખરો તું, એ મારા કરતાં એ તને સારી રીતે રાખશે. અને તારા બનેવી તો કે દાડાના મને કહેતા હતા કે ભાઈને અહીંયા લઈ આવ. પણ જરાક મને એવું લાગતું હતું, પણ પછી હવે બેન, આ તમારો ને મારા બંનેનો પ્રેમ છે એટલે તમે મને આટલો બધો હાંસવીને અહીંયા રાખો છો. બાકી અત્યારે આવી રીતે નિરાધારનો કોણ આધાર હોય? એકનો એક દીકરો હતો એ આજે વિદેશમાં જઈને બેઠો છે ભાઈ, એ રૂપિયા ટાઈમે નથી મોકલતો બેન. કાંઈ નહીં, આપણા નસીબ. અને ભાઈ, કહેવાય છે ને કે ભગવાન એક બારી બંધ કરી દે ને તો બીજી 2-4 ખોલી પણ નાખે છે. બસ હું ખુશ છું, તારા બનેવી ખુશ છે. અને હા, તારા બનેવીએ તો મને બહુ વખત કીધું છે કે ભાઈને હવે અહીંયા લઈ આવ, ભાઈને ત્યાં એકલા નથી રાખવા. એટલા માટે તો હું હિંમત કરીને લાવી છું. હવે છે ને શું થશે ખબર? એ બધાની સાથે તું હળીમળી જઈશ. મંદિરે બાજુમાં જ છે, તું મંદિરે જતો આવતો થઈશ. અને અહીંયા છે ને તારા દર દોસ્તારોય થઈ જશે, એટલે પછી તને જરાય આકરું નહીં લાગે. અને કહું છું ને, તારા દીકરાને હાવ ભૂલી જજે, હતો જ નહીં અને આપણે જોઈતોય નથી. આવી ગયા છે. સરસ સરસ. કહું છું કે તારા બનેવી તો કે દાડાના કહેતા હતા કે લઈ આવ ભાઈને. પહેલાંથી જ કહેતો હતો. હા, કેમને લઈ આવો. હા, કાંઈ વાંધો નહીં. આજે તમારા આટલો બધો પ્રેમ જોઈ આજે મને એમ થાય કે હું મારા ઘરે જ આવ્યો છું. હા, બસ. અને બેન, તમારે કાંઈ પણ બહારનું કાંઈ લાવવાનું મૂકવાનું કામ હોય તમ તારે મને બેફિકર થઈ જવું, એટલું તો મારાથી થશે જ. અરે તમે જરાય ફિકર નહીં કરો, ચિંતા જ નહીં કરો. બસ અમારી પણ ફરજ છે. આજથી તમારે અહીંયા જ રહેવાનું છે. તમારું પોતાનું ઘર સમજી નહીં રહેવાનું છે. હા, બસ. તમારે બહારની ચિંતા કંઈ કરવા જેવી છે નહીં. અને સાંભળ ભાઈ, પેલો વિદેશ ગયો છે ને, એ હરામીને હવે કોઈ દિવસ તું યાદ નહીં કરતો છે જ નહીં તારો. બસ હવે તારું જે પણ કાંઈ છે ને, અમે બેઠા છે ને, અમારું જ પરિવાર. અમારું નહીં, હવે આપણું પરિવાર છે. અમારું નહીં, હવે આપણું પરિવાર છે. અને એ રીતે જ તારે રહેવાનું. અને તારો જે પણ કાંઈ દવા બવા તું લેતો હોય ને તો એ જરાક મને કહી દેજે, એટલે ટાઈમ દવાઈ આવી જશે તારી પાસે. કાંઈ વાંધો નહીં બેન, તમને મારા બનેવીએ મને જે આશ્વાસન આપ્યું ને એ જ મારા માટે મોટો આધાર છે. બસ સગા આ સમયે જ કામ આવે. હા, આને જ સાચું સગપણ કહેવાય. સાચી વાત છે. જો હવે તમે ભાઈને ભૂખ લાગી છે, તમે જમવાની તૈયારી કરો. હા, છે ને, મેં હમણાં ચા મગાવી જ છે. બિચારો આવ્યો છે, હા, તો મેં કીધું પહેલા ચા પી લે ને પછી એને જમવા બેસાડી દઈએ, એટલે જરા કે મૂડમાં આવે ને. હા, બરોબર. સારું, હું જાઉં છું, તમે લોકો બેસો. હા, હો ને? હા ભાઈ, જરાય ઉપાધિ ન કરતો. હો, તમે જમી લો પછી આપણે બંને બે સાથે જવાનું છે એક જગ્યાએ જઈ આવીએ. કોઈ વાંધો નહીં. તમારે જમવા નથી? હું પછી જમું. ઓકે. હલો, હા, શું કરે છે બીજલ તું? એવું છે ને, સારું. તો છોકરાઓ શું કરે? ધમાલ નથી કરતા ને પાછા? સારું, એનું ધ્યાન રાખજો. અને જો એકલી રમવા નહીં મૂકતી, મેં તને કેટલી વાર કીધું છે કે છોકરાઓને એકલા રમવા નહીં મૂકવાના એમ? માનતી જ નથી ને તું. સારું, ચાલો. સારું બીજલ, હું તને પછી ફોન કરું છું. મારા જેઠાણી એવા છે. હા. એ શું આખો દાડો ફોનમાં મંડી હોય છે? જ્યારે હોય ત્યારે તારી બેન હાથે વાત કરે. મને ક્યારે મારી બેન જીનલ હાથે વાત કરતા ભાડી દે? અરે ભાભી, ખાલી એમ જ ફોન કર્યો તો. નવરી બેટી શું કરું? હા, પણ નવરી બેઠી તું શું કરે? આ વાસણ ને કપડાં કરીને મારા હાથ દુખવા માંડ્યા છે. તને ખબર છે? આ જ્યારથી મામાને બા ઘરમાં લઈ આવ્યા છે ને, આપણા માથે તો છે ને કામના પેલા ભારા વધી ગયા છે. ભાભી, આટલું કામ ઓછું હતું કે આ મામો હતો ને ઘરમાં આવ્યો પાછો. તારે શું ખબર નહીં ને મારો ભાઈ બિચારો એકલો પડે, એને કોણ રાખે? એનો દીકરો ને બહુ તો અમેરિકામાં બેઠા છે, તો અમારા લીધે બેઠા છે. તો શું આ ડોસીને સમજાવે કોણ? અને હું તો કહેવા જઈશ ને તો મને એમ કહેશે કે તું નાની છે, તને કઈ ખબર ના પડે. ભાભી, તમે કઈ કહો ને. અને એમાંય મોટા ભાભી, મામા તમારે શું ખાવું છે? મામા તમારે દવાનો ટાઈમ થઈ ગયો. મામા લો, તમારે આ ગરમ પાણી પીવું જોઈએ. મામા તમારું ગરમ દૂધ. જાણે મામા નહીં ભગવાન ઉપરથી નીચે આવ્યા હોય ને એવી વાત કરે છે.
અરે ભાભી મને તો એમ થાય કે એનો સગો મામો કેમ હોય એવી રીતના સાચવે છે. હા, એવું જ કરે છે ને. તે જોયું ને આજે સવારમાં ભાખરી બનાવતી હતી તો મેં એમ કીધું કે તમે છે ને તમારા ભાઈને દઈ દો. તો એમને શું કર્યું? ના ના, પેલા મામાને એમ કે નાસ્તો કરાવી લો. તો મામાને નાસ્તો કરાવ્યો. પણ જો હું તને કહી દઉં છું, આવું ને આવું કાયમ ચાલતું રહ્યું ને તો તારે ને મારે તો છે ને કામના છે ને પેલા શું કહેવાય પરવારી શું જ નહીં, આખો દાડો કામ કામ ને કામ. અત્યારે ને અત્યારે હું કપડાં વાસણ કરીને આવી, હવે થોડો ટાઈમ થશે ને કે રસોઈ માટે બૂમ પડશે. ભાભી આ મામો તો મફતના રોટલા તોડે છે આપણા ઘરમાં. તમારા ભાઈ અને મારા જેઠ કેટલું કામ કરે છે તો એ ટાઈમે જમવા નથી આપતું કોઈ, અને એની તો અવગણના જ કરે છે, કોઈને ગણતું જ નથી ઘરમાં. બોલો. એ તો જવા દે ને, આપણી કઈ ગણના થઈ ગઈ છે આપણા ઘરમાં? અવગણના તો કરે છે, બીજું કઈ કામ ધંધો છે ખરો આપણા ઘરમાં? બસ રીચા હિરલ તમે આ કામ કરી દો, પેલું કામ કરી દો. અને રાધી ભાભીને શું મામાની સેવામાં મળે છે ને ખબર નથી પડતી. સાચી વાત છે. હું તો એમ કહું છું કઈ પ્લાન બનાવો કે આ મામાજી ઘરમાંથી જાય. આપણાથી પ્લાન ના બને. હવે આપણે આ ઘરની નાની વહુઓ કહેવાઈએ. આમાં છે ને ઘરમાં બાનું ને ભાભીનું જ ચાલે. તારે બહુ બધા પ્લાન બનાવવા છે. પણ સાચું કહું ને ભાભી, તો શું યાર, હું તો કંટાળી ગઈ છું. તને કહું આ કામ કરી કરી રસોઈ કરી કરી અને આ મામા આવ્યા છે ને ત્યારથી તો આખો દિવસ બેટા આ જઈએ છે, બેટા પેલું જોઈએ. હવે બેટા બેટા કરી કરીને આપણે કેટલું અપાવવું પડે અને કેટલા કામ કરવા. અરે હા સાચી વાત છે હો ભાભી. હું એ જો કંટાળી જાઉં છું એટલે તો કોઈ પર તમને નથી કહેતી કે ભાભી તમે કામ કરી લો એમ. અરે એમના દીકરા વહુ ત્યાં અમેરિકામાં આરામ કરે અને શાંતિથી રહે અને મામાની સેવા આપણે કરવાની. જાણે અમેરિકાની ટિકિટ આપણા માટે મોકલી આપશે ને પછી આપણને કહેશે આવો તમે અમેરિકા ફરવા. ના ના ભાભી, એ તો કમાઈ કમાઈને આપણને આપવાના ને, અને આપણને નહીં આપે અને ફઈને જ આપશે ને. શું ફઈને આપવાના? આ છે ને આપણી બામાં છે ને બુદ્ધિ જ નથી અને બાને તો સમજાવીને થાકી છું, હું કંટાળી ગઈ છું. બાય. હા છે ને બેટા, મામા છે ને એમને દાળમાં દુખે એટલે થોડું નરમ જમવાનું બનાવજો. એમના માટે રાત્રે ઢીલી ખીચડી બનાવજો, સવારમાં એમના માટે થેપલા બનાવજો. આખો દિવસ મામા મામા મામા. હવે છે ને આ ઘરમાં મામા પુરાણ ચાલુ થશે. ભાભી હવે તો મને એટલો કંટાળો આવે છે ને કે વાત પૂછો માં. ઘરમાં એક કામ કરો ને, આપણે બંને છે ને અલગ રહેવા જતા રહીએ. હવે બોલતી નહીં, મને કીધું મોડું ફાડતી નહીં, નહીંતર છે ને આપણા ઘર આ ઘરમાં રહેવાના ફાફા પડી જશે. આપણા વર બહુ કમાઈને ઊંધા વળી જાય છે ને. આ તો સાથે રહીએ છે ને એટલે બધું સચવાયું છે. પણ આપણા સસરાએ કઈ કમાઈને ભેગું નથી કર્યું, એના બાપા દાદાનું છે એટલા માટે આપણે શું ખુચખુચ ચાલે છે? કઈ નહીં સિયાબેન, અમે તો છે ને આ મામા આવ્યા ને તો એમની સેવાની બધી વાત કરતા હતા. બિચારા મામા એકલા પડી ગયા, મામી ગયા ત્યારથી એકલા. એમના બિચારા વહુ ને દીકરો અમેરિકા. સારું કર્યું નહીં બા એમને અહીંયા લઈ આવ્યા. પણ સાચું કહું સિયાબેન, આ મામા જ્યારથી ઘરમાં આવે છે ને અમારા કામ બહુ વધી ગયા છે. નહીં? હા ભાભી સાચી વાત છે. એક જણ આવે એમાં કઈ કામ ન વધી જાય. ખબર છે ને આપણા ઘરે 50 જણ મહેમાન આવે છે. હા સિયાબેન, તમારે ક્યાં કામ કરવું છે? તમારે તો સવાર થાય અને તમારું ભણવાનું ને તમારું ફરવાનું ચાલુ હોય. એ તો તમે પરણીને સાસરે જશો ને ત્યારે ખબર પડે કે એક વ્યક્તિ વધી જાય તો કેટલું કામ વધી જાય. હા તો છે ને સાસરે જઈને કામ જ કરવાનું હોય, કઈ આરામ ના કરવાનો હોય. બરાબર છે, સાસરીમાં કામ જ કરવાનું હોય. તમે પણ છે ને અત્યારથી પ્રેક્ટિસ ચાલુ કરી દો. સાસરીમાં જઈને તમારે કામ નહીં કરવું પડે. ત્યારે હું કરી લઈશ. હા ભાભી. તો સિયાબેન તમે અહીંયા પિયરિયામાં શીખશો ને તો ત્યાં જઈને તમને આવડશે. નહીંતર કહેશે કે ત્રણ ભાભીઓ હોવા છતાં, માં હોવા છતાં કઈ શીખવાડ્યું નથી એમ. હું છે ને મારે ત્રણેય ભાભીની લાડકી છું એટલે એ લોકોને ખબર જ પડી જશે ઓટોમેટિક. તમે છે ને લાડકા તો છો, પણ આ જ્યારથી મામા આવ્યા છે ને અમારે ઘરના કામ વધી ગયા છે ને તો તમારે છે ને થોડા હાથ. હા ઠીક છે, કરાવીશ. પણ હા, તમે બે છે ને ભેગી થઈને બહુ છે ને ખીચડી પકાવો છો એટલે કોઈની ખીચડી નહીં પકાવવાની. અરે બાપરે સિયાબેન, અમે ક્યાં ખીચડી પકાવી? ખબર છે મને, તમે મામાની વાત કરતા હતા ને કે ક્યારે મામાની વાત કરી? અમે તો મામાના વખાણ કરતા હતા, બાના વખાણ કરતા હતા. બા મામાને લઈને આવ્યા, સારું કર્યું. અમે તો એમ કહેતા હતા. અમે ક્યારે કીધું કે બા ખરાબ કરે છે? અને અમે મામાનું શું કામ ખોટું બોલીએ? તમારા મામા અમારા મામા નથી તો અને આમ પણ તમને વેમ છે સિયાબેન.
હા સિયાબેન તમારા માટે છે ને મેં પેલું ગરમ દૂધ અને તમારું પેલું ચોકો મિલ્કશેક બનાવી રાખ્યું તમે જાઓ જઈને પી લો હા તો પણ પહેલા છે ને ચોકો મિલ્કશેક પીજો હા બહુ સરસ બનાવ્યું છે ડેરી મિલ્ક બબલી લઈ આવ્યા ને હા તમારા માટે બધું જ છે જાઓ તમે રસોડામાં જઈને ખાઈ લો પી લો આ જાઓ સાંભળ આ સિયાબેન છે ને આમ તો બહુ સારા કારણ કે આપણી એકની એક લાડલી ના અને એને ક્યારે આપણને દુઃખ કે આડું આવવા દીધું નથી પણ હું તને કહું કે આપણી જે બે પંચાયતો છે ને અંદર અંદર ઘૂસપૂસ એ ક્યારે પણ છે ને સિયાબેન સુધી કાને ના પહોંચવી જોઈએ નહીં તો એ છે ને બાને કહેશે બાપ આપીને કહેશે ને પછી આપણા વારા પડશે અરે હા ભાભી હું આ વાત કોઈને નહીં કરું પણ મારી વાત સાંભળો ને આમાં અમાજીનું કંઈક કરો ને એ જે થવાનું હશે ને એ સમયે થશે હાલ હવે તું આરામ કર મારે છે ને પેલા કપડાં સૂકવવાના બાકી છે હું સૂકવી આવું પછી રસોડામાં મદદ કરવા આવી જજે અરે ભાભી હું એ કપડાં સુકવામાં હેલ્પ કરું ને તમારી આરામ નથી કરવો બવડાઈ હા તારા જેવી દેરાની બધાને મળે હાલ હાલ ત્યારે હા હા બેટા આ ભારતી બેનને બનાવી ક્યાં ગયા છે એ દેખાતા નથી કેમ તમને નથી ખબર બા બાપુજી ફાર્મ હાઉસ પર ગયા છે અને ગાડીમાં બહુ જગ્યા હતી પાછળ બેસી જવાય ને અરે બેટા મને ખબર જ નથી આજે મારી તબિયત સારી નથી એટલે હું સૂતો હતો ના તમે બપોર જમવાનું તો બરાબર જમ્યા હતા તો મને એમ કે તબિયત બધી હારી જશે બેટા તમારી વાત સાચી છે પણ અત્યારે મને માથું બહુ ચડ્યું છે થોડીક બની શકે તો ચા બનાવી આપશો મામા 2 કલાક પહેલા તો તમે જમ્યા હવે પાછું ચાય તમારે તરત જ જોઈશે અને માથું દુખે ને તો દવા લઈ લેવાય એમાં ચા શું પીવાની મામા તમે અમને મામા નથી બનાવતા ને ના બેટા હું કામ ખોટું બોલું સાચું કહું જ્યારથી તમે આ ઘરમાં આવ્યા છો ને સવારથી લઈને રાત સુધી જ્યાં સુધી અમે સૂઈએ નહીં ને આખો દિવસ અમે મામા 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 નામની માળા જ જપીએ છીએ બેટા અમારા બેનને બનાવી બનાવી આગ્રહ કરીને લાવ્યા ને એટલે હું અહીંયા પડ્યો છું નહીં તો મને અહીંયા પાર્કે ઘરે રહેવાનું બોલતું નથી દીકરા પણ શું કરું આજે મજબૂર છું મામા મજબૂરી કઈ ના કહેવાય આપણે જો બિનના ઘરે રહેતા હોય ને તો થોડા છે ને નગદ નારાયણ કાઢવા પડે એમને એમ ના બેસી રહેવાય અને મામા તમારા દીકરા જે ફોરેનમાં છે ને એને ફોન કરીને કહો કે બેનને પૈસાની જરૂર છે અરે દીકરા પ્રોબ્લેમ જ મોટો એ છે કે એ જઈને વિદેશમાં બેઠો છે અહીંયા મારી હાટું કાંઈ આઠાના મૂકતો નથી ગયો ત્યારે તો મારે અહીંયા આવીને રહેવું પડ્યું બેટા તો અમારા માટે થોડા પછી પૈસા મૂકતા ગયા છે કે અમે તમને સાચવીએ અમારી સાસુ મૂર્ખા કહેવાય કે તમને ઘરમાં લઈને આવ્યા જો મામા છે ને અમે અમારી સાસુની ઉપર તો જઈ નહીં શકીએ કારણ કે અમારા સાસુ છે ને એમના માટે તમે એમનો લાડકો ભાઈ છો હવે એ તો ભાઈને ઘરમાંથી કાઢશે ને પણ તમારે સમજીને છે ને તમારા કામ જાતે કરવા જોઈએ આ છે ને અમે વહુઓ થાકી જઈએ અમે અમારા છોકરાઓનું વરનું સાસુ સસરાનું કરીએ કે પાછું તમારું કરવું પડે અમારે હું તમને ક્યાં બીજા કઈ કામ ચીંધું છું ખાલી ચાનું તમને કીધું યાર હા હા જા હિરલ જા રસોડામાં જા ને મામા માટે ચા બનાવ હા ભાભી આ મામાને પણ એની બેનની જેમ છે રોદા રોતા જ આવડે છે બધી વાતના ચાલો બનાવી લાવો એના જેવું કોણ થાય હા જા જા બનાવી લાવ મામા જો તમને જ્યારે પણ ચા પીવાનું મન થાય ખાવાનું મન થાય તો અમારા રસોડાના દરવાજા ખુલ્લા જ છે તમને જાતે બનાવતા નથી આવડતું આ મામીને સ્વર્ગવાસ સીધાવે 5 વર્ષ થઈ ગયા પછી તો તમારો દીકરો અમેરિકા ગતો રહ્યો તો તમે કાંઈક તો હાથે કરતા હશો ને તો આ તમારી બેનનું જ ઘર છે તમને જે જોઈએ ને તમારે તમારા હાથ ચલાવવા માંડવા બેટા તમારા મામી જીવતા હતા ને ત્યારે મારે કાંઈ કરવું નહોતું પડતું એટલે મેં કંઈ કરતા કામ કરતા શીખ્યો નથી નકર તો મારે આ નોબત છોડી આવે દીકરા સાચી વાત છે મામીએ તો તમને કોઈ કામ ચીંધ્યા નથી અને હવે તમારા બેન નહીં કરે કારણ કે તમારા બેનને તો ભાઈની સેવા કરવી છે મારો ભાઈ એકલો પડે છે અમે પણ સમજીએ છીએ કે તમે એકલા પડો છો તો એના કરતાં અહીંયા આવ્યા તો અમેરિકા જતા રહો તમારા દીકરા સાથે
તમારી વાત કરી છે બેટા, પણ હું તમને એક વાત કરું, આજે એક તમને વિનંતી કરું છું, તમે જે કાંઈ કહો મને કહો, મારી બેન વિશે કાંઈ ન બોલતા. કારણ કે આજે મારી બેને એને ઉદારતા વાત દેખાડ્યો છે ને એટલે હું અહીંયા બેઠો છું. કે મારા બેન જો આવા ન હોત ને તો આજે હું ક્યાંય રસ્તે રખડતો હોત. સાચી વાત છે મામા, આ તમારી બેનની ઉદારતા વાત છે ને અમને ભારે પડે છે. સારું કંઈ નહીં, તમારા માટે એક કપ ચા આવે છે, પી લેજો, ને માથું ના ઉતરે ને તો પાછું માથું ખાવા આવી જજો. મામા બેટા શું થયું? કેમ આમ બેઠા છો? કાંઈ નહીં દીકરા. અને આ રીચા ભાભી અને હિરલ ભાભી શું કહેતા હતા? કાંઈ નહીં દીકરા, એ લોકો મને શું કહેવાના બિચારા. આજે હું આ ઘરમાં આવીને બોજ થઈને પડ્યો છું એટલે એના પર થોડો કામનો થોડોક બોજરેશન વધ્યું છે એટલે બિચારાથી બોલાઈ જાય છે. અમે એનો કોઈ દોષ નથી, બધો વાંક ને દોષ બધો મારો છે બેટા. ના મામા, આ તમારી બેનનું ઘર છે અને તમે આ ઘર માટે શું શું કર્યું જ ને એ હજી એને ખબર નથી. મને લાગે છે બંને ભાભી હવે હદ વટાવી રહ્યા છે. તમે ચિંતા ન કરો અને તમે એની વાતનું દુઃખ પણ નહીં લગાવતા. તમને એના સ્વભાવની ખબર તો છે. બેટા સ્વભાવની ખબર છે ને એટલે જ હું અહીંયા બેઠો છું. અને આજે મારા બેન અને બેટા તારી જે ઉદારતાવાદી તારી જે મારા પ્રત્યે પ્રેમની લાગણી છે ને એટલે જ હું અહીંયા બેઠો છું. નહીં તો હું અહીંયા રહેવા તૈયાર નથી, રાજી નથી. મામા, ઘર હોય ને ત્યાં થોડા ઘણા વાસણ ખખડ્યા કરે. તમે આવી બધી વાતને મગજ પર લઈને આટલા દુઃખી થશો તો તમે દુઃખી થશો તો મમ્મી પણ વધારે દુઃખી થશે. એટલે તમે આ બધી વાતનું રીચા ભાભી હિરલ ભાભીની વાતનું દુઃખ નહીં લગાડતા. છે બેટા તમારી. અને હું તો એક તમને વાત કરું, આ જે કાંઈ થાય છે ને એ આજે મારા બેન એટલે તમારા સાસુને કાંઈ વાત ન કરતા, નહીં તો એ પણ દુઃખી થશે બિચારી. ના ના, હું તમને પ્રોમિસ આપું છું, આ વાત આપણી બાપ દીકરીની વચ્ચે જ રહેશે. આ વાત ક્યાંય નહીં જાય. સારું સારું બેટા. હવે તમે બેસો, હું તમારી માટે ગરમ ગરમ ચા લઈ આવું એટલે તમારું માઇન્ડ થોડુંક ફ્રેશ થઈ જાય. બેટા ચા તો હિરલ બનાવવા ગઈ છે. કંઈ વાંધો નહીં, બીજું કંઈ કામ હશે તો હું કરી લઈશ. તમે બેસો. બેટા તમે તમારું કામ કરો બેટા. હાલો મામા, તમારી ચા. ખૂબ ખૂબ આભાર દીકરા. આભાર માનવાની કોઈ જરૂર નથી. અને મારી વાત સાંભળો, આ ચા પી લો ને તો ચાના કપ રગાવી તમે જાતે ધોઈ નાખજો. અમે નવરા નથી તમારા માટે. કાંઈ વાંધો નહીં બાપા. અરે ઓય હારું આજે કામ પૂછી લીધું ને. હા એ ભાઈ બેઠા છે ને અહીંયા. હાલો તો જરાક જઈએ. ભાઈ 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 કેમ રડો છો? શું થયું ભાઈ? શું થયું? કાંઈ નથી થયું બેન, કાંઈ નથી થયું. તો તમે એમને રડો નહીં. કોઈએ કાંઈ કીધું? ના બેન ના, તબિયત સારી છે ને? મને કોઈએ કાંઈ નથી કીધું અને મારી તબિયત પણ સારી જ છે. તો શું થયું તમને? કાંઈ નહીં, આ તો ઘરમાં થોડોક મુંજરા થતો હતો એટલે બહારની હવા સારી હતી એટલે અહીંયા આવીને બેઠો છું. ભલે તમે અહીંયા આવીને બેઠા એનો વાંધો નથી, પણ આંખના આંસુ તમને કહે છે કે કંઈક તો બન્યું જ છે. ના બેન ના, એવું કાંઈ નથી.
જેવું તમે ધારે એવું કાંઈ નથી. મને તમારી ઘરે શું વાંધો છે? મને કોઈ પ્રોબ્લેમ નથી બેન. એ વહુએ કાંઈ કીધું? ના બેન ના, ઓ બિચારી મારે કોઈ કાંઈ કહે એમ નથી. ના ભાઈ, કાંઈક તો એવું છે જ કે તમે આટલા બધા ઉદાસ છો. બાકી આટલા દિવસથી હું જોતી હતી તમે કેટલા ખુશ રહેતા હતા. બેન ખુશ જ છું ને, આજે મને શું વાંધો છે? ના, હાજો હારો તો બેઠો છું. જો તમે હાજા હારા બેઠા છો, પણ તમારો ચહેરો કંઈક જુદું કહે છે ને તમારી જબાન કંઈક જુદું કહે છે. એવું કાંઈ નથી બેન, આ તો દીકરો વિદેશ છે એટલે થોડુંક મનમાં લાગે એવું છે, બાકી બીજો કાંઈ વાંધો નથી. મેં તમને તે દિવસે કીધું હતું કે દીકરાને ભૂલી જાઓ તમે. હવે તમે જ્યાં છો ને વર્તમાનમાં જીવો, અને બેનના ઘરે આવ્યા છો, તમને ઉપાધિ હું કામ હોય? બેન મને કોઈ ઉપાધિ નથી. તમે ને મારા બંને મને સારી રીતે જ રાખો છો. મને જો જોઈએ મળે છે, કપડાં લતા ખાવા પીવા, પછી મને શું પ્રોબ્લેમ હોય બેન? ભાઈ તમે ગમે એ કહો, પણ મારું મન કંઈક જુદું જ કહે છે કે તમે ખરેખર કંઈક ઉદાસ છો. કહો ને ભાઈ. બેન તમે ટેન્શન લો માં, મને કોઈ વાંધો નથી. મને આ તમારી ઘરે આવ્યા પછી ઉલટાને શાંતિ થઈ છે, એટલે તમે બિલકુલ ટેન્શન નહીં લેતા. અને હા બેન, હવે હું તમને એક વિનંતી કરું છું, હવે મારે તમારી ઘરે જાજુ નથી રહેવું, કારણ કે કેટલા દિવસો બોજ થઈને તમારા ઉપર રહીશ, અને હવે મને મારા ઘરે જવાનો વિચાર થયો છે અને મારું ઘર હાંચવું છે મને. ભાઈ, બેનના ઘરે રહેવાનું તમે બોજ કહો છો? બેન ઉપર બોજ? અરે ક્યારેય કોઈ ભાઈ બેન ઉપર બોજ બન્યો છે? જે ભાઈને બેને રાખડી બાંધી છે અને ભાઈએ કસમ ખાધી છે બેનની રક્ષા કરવાનું, ઈ બેન ભાઈ માટે આટલું ન કરી શકે? મારી વાત કરી છે બેન, તમે મને આટલા દિવસ રાખ્યો જ ને, આટલા દિવસ રોજ છું ને, પણ હવે મારી ફરજ શું છે કે તમારી ઘર જાજુ રહી ન શકું, એટલે હું મારી ઘેર જવા માંગુ છું. હવે મને રજા આપો બેન, હવે મને તમે કોસવા બેન. ભાઈ, હું થોડાક દિવસ તમને અહીંયા રાખવા નથી લઈ આવી. હવે તો મારો પ્રાણ જાય ને ત્યાં સુધી તમારે અહીંયા રહેવાનું છે. ત્યાં સુધી અહીંયા રહેવાનું છે તમારે, ક્યાંય નહીં જવાનું તમારે. આ તમારા બનેવીએ નહીં જવા દે. બરોબર છે, પણ બેન હવે મને મારું ઘર આપ્યું છે. ના ભલે તમે રજા આપો. ના, ઘરે કોણ છે તમારી રાહ જોવા વાળું? હવે ક્યાંય નથી જવાનું. હજી મારે હાથ હાલે ચાલુ રાતે રાંધીને રસોઈ કરીને જમી હતી, મારું પેટ તો ભરી હતી બેન. એ ના, એટલે ના, અહીંયા જ તમારે રહેવાનું છે. અને હવે સવાર બપોર સાંજ તમારે મારી સાથે જ જમવાનું છે અને મારી સાથે જ ચા નાસ્તો કરવાનો છે. પણ હજી છે ને તમારા મનમાં કાંઈ ખૂણે દુઃખ તો છે જ. ના બેન ના, મને કોઈ દુઃખ નથી. ફક્ત આ તો મારો દીકરો સાંભળી ગયો અને મને ઘર સાંભળ્યું છે, બાકી મને અહીંયા કોઈ વાંધો નથી બેન. ના ના, મારું મન કેમ નથી માનતું? કેમ નથી માનતું? બેન તમે કોઈ ટેન્શન જમા, મને તમારા ઘરની કોઈ અવરુચિ નથી. મને તમારા દીકરા વહુ બધા સારી રીતે સાચવે જ છે, મને એની કોઈ ફરિયાદ નથી બેન. તો પછી અહીંયાથી જવાની તમારે વાત જ નથી કરવાની, ને તો હું છે ને પછી તમને સમ આપી દઈશ. નહીં બેન નહીં, બસ તમે સમ નહીં આપતા. બસ તો પછી ક્યાંય નથી જવાનું. તમે જમ્યા? હા હું જમ્યો છું બેન. સાચું બોલો. હા સાચું. મારા માથે હાથ મૂકીને કયો જમ્યા? નહીં બેન હું જમ્યો છું, અને વહુએ ચા હોત પાય છે મને, એવું કાંઈ નથી. તો પછી તકલીફ શું છે તમને? કાંઈ વાંધો નહીં બેન, ચાલો બસ. ને ભાઈ, હવે ક્યારેય તમારે એમ કહેવાનું નથી કે મારે ઘરે જવું છે. જ્યાં સુધી આ તમારી બેન છે ને ત્યાં સુધી તમારે એ ઘરને યાદ જ નથી કરવાનું. ત્યાં કોઈ તમારી રાહ જોવે એમ નથી. હાલો આપણા ઘરે. કાંઈ વાંધો નહીં, ચાલો. ભાભી, આ મામા ક્યાં ગયા હશે? અને ચા એમને આપીને એ પણ એમનામ જ પડી હતી, એમણે પીધી પણ નથી. જો મામા ક્યાંક બહાર જતા રહ્યા હશે ને તો બા આપણી ધૂળ કાઢી નાખશે. ના ના, હવે અહીંયા કશે આંટો મારવા ગયા હશે તે જોયું? ના, મને એવું લાગે છે કે એમને કપ રકાબી ધોવાનું કીધું ને, કદાચ એમને દુઃખ થઈને ઘર છોડીને જતા રહ્યા હશે. તો ડફોડ તે એવું કીધું? એવું કહેવાય? બોલવાતું હોય એટલું બોલાય, બધું ન કહેવાય. હવે જો બાને ખબર પડી ને તો તારો ને મારો વારો કાઢી નાખશે. પણ ભાભી, એ ચા પીવે તો કપ રકાબી આપણે ધોવાના હોય, એટલે મેં કીધું કે ચૂપચાપ તમે તમારું કપ રકાબી ધોઈ નાખજો.
ડોબી ચા બનાવતા તને જોર નથી આવતું, કપડા બી ધોવામાં તને જોર આવશે. બુદ્ધિ વગરની તારે બુદ્ધિ વગરના કામ ના કરાય. આ છે ને બાને ખબર પડી ગઈ ને જો મારો વારો કાઢ્યો ને તો પછી તારી ભલે હું કાઢી નાખીશ. પણ ભાભી શું કરવું? મામાનો ફોન નંબર તેમની રૂમમાં ચેક કરી, રૂમમાં ચેક કર્યું? મામા ઉપર તો નથી ને? અરે ભાભી બધી રૂમ ચેક કરી પણ મામા ક્યાંય દેખાતા નથી, એટલે તો કીધું કે મામા ગયા ક્યાં. તારી જીવીને તારા મોઢામાં રખાય ને, હવે બા આવશે ને ત્યાં સુધી ખબર નહીં પડે. જો મામા આવી જાય ને તો સારું, નહીં આવે ને તો પ્રોબ્લેમ જ છે. ભાભી શું કરીશું હવે? શું ભગવાન, મારી ભૂલ થઈ ગઈ, બસ હવે નહીં કહું કોઈ દિવસ. એને જે કહેવાનું હતું એ આપણે બંને કહી દીધું હતું ને, તો ચા આપતી વખતે તારે દોડડા પણ કરવાની ક્યાં જરૂર હતી? મને થોડી ખબર હતી કે મામા ક્યાંક જતા રહેશે. ક્યાં ગયા હશે મામા? ક્યાં ગયા હશે? મામા આવી જાય તો સારું, નહીતર છે ને બાપુજી આપણને છે ને આ ઘરના દરવાજાનો રસ્તો બતાવતા વાર નહીં લગાડે. હા સાચી વાત છે ભાભી તમારી. તને ખબર છે ને મામા એટલે ભાઈના કેટલો પ્રિય, એમનું ડાબુ અંગ છે. આપણને કામ કરવાના જોર આવતા હતા એટલે આપણે મામાને બોલ્યા, પણ એટલું બધું નહોતું બોલવાનું કે મામા ઘર છોડીને જતા રહે. પણ હવે કરશું શું? જે થઈ ગયું એ તો થઈ ગયું, પણ હવે કરવાનું છે શું એ કહો મને. વિચારવા દે મને, વિચારવાનો સમય આપીશ. હા વિચારી લો. ના મારી તો કઈ ખબર જ નહીં પડે ને. કા ક્યાં ગયા હશે? ક્યાં ગયા હશે? ક્યાં ગયા હશે મામા? ના હું ફોન ટ્રાય કરું. હા શું કીધું? શું કીધું? તારા બાપા ઉપાડવા તો જોઈએ. શું કીધું? શું કીધું? મામા ફોન જ નથી ઉપાડતા. ઉપાડ્યો? ભાભી ઉપાડ્યો ફોન? અરે ઉપાડે તો બોલું ને. ફરી ટ્રાય કરો ભાભી. આ છેલ્લી વાર ટ્રાય કરું છું. હા હવે નહીં ઉપાડે ને તો આપણે શોધવા જઈશું. સારું. ભાભી આવી ગયા. બાપુજી મામા આવી ગયા. બેસો બેસો. મામા બેસો. થાકી ગયા. પાણી લાવતો. મામા આવું કીધા વગર ક્યાં જતા રહ્યા હતા? આ તો મને હીરેલે કીધું કે મામા કશે જતા રહ્યા હતા. મામા તમને આ ઘરમાં કોઈ તકલીફ તો નથી ને? હા મામા, અમે બંને તમારું ધ્યાન તો રાખીએ છીએ ને. હા બેટા, તમે તમારું બહુ ધ્યાન રાખો છો, મને કોઈ તકલીફ નથી. હા તો ક્યાં જતા રહ્યા હતા તમે? કાંઈ નહીં, થોડીક હવા ખાવા માટે બહાર બગીચામાં બેઠો હતો બેટા. હા મામા તમે આવી રીતના કીધા વગરના જતા રહ્યા ને તો અમને તો બીપી લો થઈ ગઈ કે મામા કીધા વગરના ક્યાં જતા રહ્યા. હા પાછું અમારા બા ટેન્શન કરે ને, અને અમારા બા ટેન્શન કરે ને તો અમારા બંનેમાંથી એકને ના ગમે. સાચી વાત છે ભાભી. એ હું ને તારા પપ્પા અમે ખેતરમાંથી આવતા હતા ને ત્યારે ભાઈ છે ને અમે ઓટલે બેઠા હતા. હા કીધું ને મામાએ કે થોડી વાર આરામ કરે, બહાર આંટો મારવા ગયા હતા તો બેઠા હશે ઓટલે. એ બહાર ગયા તો તમારાથી ન કહેવાય કે મામા તમે રૂમમાં સૂઈ જાઓ, બહાર તડકો છે એમ તો કેવું જોઈએ ને બેટા. હા પણ અંબા એ તો અમે દેરાણી જેઠાણી કામ કરતા હતા ને એટલે અમને ખ્યાલ નહોતો, પણ મામા કીધા વગર ના જતા રહે એટલા માટે. સારું સારું, ચાલો જે થયું એ. પણ હવે સાંજે રસોઈમાં શું બનાવવાનું છે? મામાને જે ભાવે ને એ. હા તો સાંભળો, અત્યારે શિયાળો છે, શાકભાજી હારા મળતા હોય. આજે સાંજે છે ને બધાય માટે પુલાવ ને કઢી બનાવો. હા અને એમાં જે ઘટતું હોય ને ઘરમાં બેવ જણ્યું જઈને લઈ આવો, પુલાવ ને કઢી કરજો. સારું. મામા
બીજું કંઈ તમને ભાવે છે તો અમને કહો, પુલાવ ને કઢી સિવાય. હા બેટા, તમે જે બનાવશો ને એવું ખાઈ લઈશ. હા એ પુલાવ ને કઢી બનાવો ને, ઘરમાં પાપડ નથી, પાપડ લેતા આવજો. હા એ હા છે ને? હા, એ તમારા સસરાને બહુ ભાવે છે કા? પાપડ તો જોઈએ ને પુલાવ ને કઢી આરે. હા 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 ભાભી, તમે કહો ને એ લઈ આવીશું. હો મામા કઈ મંગાવવું હોય ને તો કહી દેજો. હો બસ હા હા ચાલ તો આપણે જે હા ભાભી. જાઓ લઈ આવો. કોઈ દિવસ નહીં ને આજે આ બેવ જણીઓ બહુ હસી હસીને વાત કરતી હતી ને, અને એ પાછું મારા ભાઈની સામે જોઈ જોઈને. અને તો પછી ભાઈ બહાર બેઠો તો કેમ, એ રડતો તો કેમ? ગમે તે હોય પણ દાળમાં કંઈક કાળું તો છે જ. જોઈએ શું થાય છે. આવ બેટા. બા, મારે તમને એક વાત કરવી છે. કેને બેટા? હા, રીચા ભાભી અને હિરલ ભાભી બંને મામા સાથે કઈ તફડાતફડીથી વાત કરતા હતા. શું વાત કરે છે? મને એક તો નથી ખબર કે એમણે મામાને શું કીધું. પછી હું જ્યારે મામા પાસે આવી ને ત્યારે એમની આંખમાં આંસુડા હતા. મારે તમને આ વાત કરવી તો નહોતી, પણ આ બંનેનું છે ને હવે દિવસે ને દિવસે વધતું જાય છે. નાના મોટાની મર્યાદા શું કહેવાય એ બંને ભૂલી ગઈ છે. અને મામા રહ્યા એટલા દિવસ થોડા આપણે ભેગા રહેવાના છે. એ તો બિચારા એમના ઘરે જ જવાનું કહે છે. પણ રાધી, હવે મને બધી વાતની ધીમે ધીમે ખબર પડે છે. આજે હું ને તારા સસરા ખેતરેથી આવતા હતા ને, તો ભાઈ છે ને સામેના ઘરને ઓટલે બેઠા હતા, અને હા આમ નિમાણા થઈને બેઠા હતા. મારું અચાનક ધ્યાન ગયું. મેં જઈને ભાઈને પૂછ્યું તો ભાઈ તો રડતા હતા. કેટલું વાળી વાળીને પૂછ્યું મેં, ભાઈ શું થયું મને કયો, વહુઓ કાંઈ બોલી આમ તેમ? તો કે ના, કાંઈ નથી થયું. મને મારા દીકરાની યાદ આવી. મેં કીધું દીકરાની શું કામ યાદ આવે, મેં તમને ના જ પાડી હતી ને. તો કે બસ હવે મને મારું ઘરે આંભરે છે, હું ઘરે જાઉં અને મારું તો એકલું શરીર, હું રાંધીને ખાઈશ. શંકા તો ગઈ, પણ મને થયું કે ના, મારી વહુ તો સારી જ છે, અને એમાં તારા માટે તો મને પૂરો ભરોસો કે તું તો મામાને જરાય ઓછું ન આવવા દે. તો પછી ભાઈ આવું કરે છે કેમ? પણ એણે મને ધરાર કાંઈ કીધું હોય તો પછી મેં એને સમ આપ્યા ને, એટલે કે હારું હાલું ઘરે જાઉં. બા, હવે તમે મામાને વાત નહીં કરતા કે મેં તમને આ વાત કરી છે, કારણ કે એણે મને ના પાડી હતી કે આવી બધી વાત હું તમને કરીશ ને તો તમને દુઃખ થશે અને ખાલી ખોટું ઘરની અંદર ઝઘડો વધશે. હા, પણ મારા ઘરમાં મારી પાછળ આવું બધું થાય એ મારાથી કેમ સહન થાય? અરે વહુઓ કંઈ પોતે થોડી કમાઈને લાવી છે, બધાય મારું ખાય છે. અને આ બધું કહેવાનું એણે કીધું, અને આ બધું એને કોને હક આપ્યો છે બધું બોલવાનો? પણ ખરેખર ભાઈના સંસ્કાર કે એણે મને એક પણ વાત નથી કરી. પણ હવે હું જોઈ લઈશ. બા, હવે તમારે જોવાનું નથી, સમય આવે ને એટલે બોલવાનું છે કે મામાને તમે કેમ અત્યારે આપણી ભેગા રાખો છો, એમણે આપણા ઘર માટે શું કર્યું છે. આ બધી વાતથી આ બંને જણીઓ અજાણ છે. સમય આવે એને આ બધી વાત કરી દેજો. હા, પણ હવે હું બહુ મોડું તો નહીં જ થવા દઉં, અને આ બેવને તો હું સીધી કરીશ. અને તું કહે છે ને એમ આટલું જલ્દી એ નથી કહેવાની. મારે જોવું છે કે હજી એ લોકો મામાની સાથે શું કરે છે. તો બા, મારા ભાઈએ છે ને મારા ઘર માટે કેટલું બલિદાન આપ્યું છે, આ બેવ જણીઓને ક્યાં ખબર છે. અને આપ્યું હોય બલિદાન કે ન આપ્યું હોય, ખબર હોય કે ન હોય, પણ એ લોકોની ફરજ શું છે? મારો ભાઈ આવ્યો હોય અને એને રાખે નહીં, હમણાં એના પિયરી આવે તો કેવા અછો વાના કરે એના માટે. અને મને વધારે શંકા ક્યાં ગઈ ખબર? હું ને ભાઈ ને તારા સસરા આવ્યા ને
ત્યારે તો બેવ જણીઓ તો એવા મલાવા કરે, મામા તમારે શું ખાવું છે, મામા તમે કેમ બહાર ગયા હતા, અમને ટેન્શન થઈ ગયું હતું, આવું ત્યારે જ મને થોડુંક તો થવા જ માંડ્યું હતું. બા, હવે તમે રડવાનું બંધ કરો અને હવે તમારી ચાલાક બુદ્ધિ વાપરો. તમે ક્યાંક બહાર જવાનું નક્કી કરો અને અચાનક આવી જાઓ એટલે તમને ખબર પડે, અને કાં તો બહાર જવાનું કહીને ઘરમાંથી આવો એટલે તમને ખબર પડે કે બંને જણીઓ મામા સાથે કેવું વર્તન કરે છે. હા હા, પણ હજી આને વાર છે, હજી મારે જોવું છે. અને હવે શું કરીશ ખબર છે? આ બધું જોઈશ પણ આંખ આડા કાન કરીશ, એને ખબર નહીં પડવા દઉં કે અહીંયા શું ચાલી રહ્યું છે. પછી એક સાથે હું આ બધો ભાંડો ફોડીશ એ લોકોનો ને બંનેને હું કાઢીને રહીશ. મારે જોતી જ નથી બેમાંથી કોઈ. તમે બેસો, હું તમારી માટે ચા બનાવી આવું. હા બેટા. કેમ મમ્મી, શું થયું? કેમ રડે છે તું? મમ્મી, હવે તો કંઈક કરવું જ પડશે. હવે એ સમય આવી જ ગયો છે. હવે હું એને નહીં છોડ. બેવ જણીઓ તો મારા ઘરને બરબાદ કરવા ઉઠી છે. અરે એ મામાએ જેને આપણા ઘર માટે પોતાનું બલિદાન આપી દીધું છે. કાંઈ નહીં મમ્મી, બસ હવે રડમાં, બધું સરખું થઈ જશે. હા બેટા. ભાભી, ભાભી, આ બધું કામ મૂકો. હું શું કહું છું કે આ મામો માંડ માંડ ઘરમાંથી બહાર નીકળ્યો હતો, તો ડોસી પાછી ઘરમાં એને લઈ આવ્યા. તું છે ને રસોડામાં મામા પુરાણ બંધ કર. આ છે ને પાછા બા સાંભળી ગયા ને તો પાછું છે ને મામા મામા કરવું પડશે. એટલે છે ને તારું જીભડું બંધ રાખ. પણ ભાભી, હું સાચું કહું છું ને કે ખોટું કહું છું? મેં તને શું કીધું તું કે આપણે કોઈ પણ વાત કરીએ ને કે તારા કા મારા રૂમમાં કરવાની, રસોડામાં નહીં. શાંતિથી તું તારું કામ કરવા માંડ. સારું, તમે કહો છો ને તો નહીં બોલું. ભાભી, તમને બંને જણીઓને મામાથી શું પ્રોબ્લેમ છે? અને તમે મામો મામો મામો, તમે તમારા મામાને મામો કહીને બોલાવો છો કે મામા કહીને બોલાવો છો? અને તું ભૂલી ગઈ છે કે વડીલોની માન મર્યાદા કેવી રીતે રાખવી? ના ના ભાભી, અમને બધું જ માન છે કોની કેટલી માન મર્યાદા રખાય. અને હા, તમારા દિલમાં જેટલો પ્રેમ છે ને મામા માટે એટલો જ પ્રેમ અમારા દિલમાં પણ છે. પણ આ તો શું પેલું કામનું ભારણ વધી ગયું ને એટલે કદાચ અમારાથી બોલાઈ ગયું હશે. પણ અમે છે ને દિલથી માફી માંગવા તૈયાર. જોઉં છું તમારા બંનેના નાટક દિવસે ને દિવસે વધતા જાય છે. તમે બંને મારા કરતા નાની છો ને એટલે હું તમારા બંનેના આ બધા લક્ષણ છે ને એ જતા કરું છું, પણ હવે નહીં કરું. એટલું યાદ રાખજો, મામા આ ઘરમાં બાપની જગ્યાએ છે. જેમ આપણા સસરા છે ને એમ જ અહીંયા મામા રહેશે અને એમની સેવા કરવી એ આપણી ફરજ છે. પણ ભાભી, અમે ક્યાં મામાની સેવામાં ના પાડીએ છીએ? એટલે જ તમારા મોઢામાંથી મામો નીકળી ગયો, એટલે જ રીચાના મોઢામાંથી નીકળી ગયું કે આવી બધી વાત આપણે છે ને આપણા તારા રૂમમાં કાં તો મારા રૂમમાં કરવાની. કેમ? ભાભી, આગળથી ધ્યાન રાખીશું. હા, હવે આવી ભૂલ નહીં થાય. બંને આ મારી ચેતવણી સમજો કે વોર્નિંગ. મામાની સેવા કરવી એ આપણો ધર્મ છે અને કરવી જ પડશે. હા હા ભાભી. ના પાડી કીધું તો મેં કે તારો જીભડો બંધ રાખ. ભાભી સમજી ગયા ને? હવે આ વાત છે ને ભાભી બા સુધી પહોંચાડશે અને પછી છે ને પણ ભાભી મારી વાત કામ કર. ભાભી મારી વાત તો સાંભળો. તમે પણ મારી વાત નથી સાંભળતા.
આમ તો કહેતા હતા ને કે આપણે બંને બહેનો છીએ. હા તો છીએ જ, બહેનો જ છીએ, પણ આજે તું પાગલપંતી કરે છે ને એમાં આપણે બે બહેનો નથી. તું ચૂપચાપ કામ કરને યાર. કામ કરવાનું. ભગવાન ભાભી એ તું જાને કામ પતી ગયો તો જાને. હા થેન્ક યુ. એ ભગવાન આ હિરલમાં ક્યારે બુદ્ધિ આવશે, ક્યારે શું કેટલું બોલું ને એનું તો ભાન જ નથી. મામાને ચા આપતી વખતે કહી આવી પીને ધોઈ નાખજો કપડા કાઢી છે કે નહીં અક્કલ જેવું કઈ. આ બાને છે ને જો ભાભી કોઈ પણ વાત કરશે ને તો અમારે બેને તો છે ને ઘરના દરવાજાના રસ્તા ખુલ્લા જ થઈ જશે. અરે ના નેહા, શું તું શોપિંગની વાત કરે છે? આ જો ને છેલ્લા કેટલા મહિનાથી આ મામા આવીને રહ્યા છે ને ત્યારથી અમારે તો અમારા ઘરની શોપિંગ નથી થતી. તું બહારની શોપિંગની વાત કરે છે તો શું? અરે હું કન્યાનું લેવા સિવાય કાસે નથી નીકળી. હાસ તો શું કેવું. આ મારા સાસુ તને ખબર નથી, અમારા સાસુ છે ને એમને તો જાણે એમ લાગે છે કે એમના ભાઈને લાવ્યા ને એટલે અમારે એમના ભાઈની સેવા કરવાની હોય ને એમ, જાણે નહીં અપંગ ભાઈ લાવ્યા હોય એવી વાત કરે છે. તો શું? અરે શરીરે તો ખાસા સ્વસ્થ છે. ના પણ થોડા દિવસ થાય નહીં ને માથું દુખે, પેટમાં દુખે, તાવ આવે તો શું? જવા દે ને, તું વાત કરવા જેવી જ નથી. હા હાસ તો ના 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 ના, ફરી ક્યારેક રાખીશું શોપિંગનું. હા હા ને. ભાભી કોની સાથે વાત કરતા હતા ફોનમાં? દેખાતું હતું ને કે હું ફોનમાં વાત કરતી હતી. પૂછવું જરૂરી છે કોની સાથે વાત કરતા હતા? મારી બેનપણી હતી નેહા, એની સાથે વાત કરતી હતી. સારું સારું સારું. શું વાત કરી? ચાપલી, તું મારા જખમ પર નમક ભભરાવીશ નહીં. એ કહેતી હતી કે શોપિંગ કરવા ચાલ ને, પણ જવા એવું છે? આ મામાની આગતા સગતાને સેવામાંથી ઊંચા આવે તો આપણે શોપિંગ માટે જઈએ ને. સાચી વાત છે. થોડી વાર કહે કે બેન થોડીક વાર નહીં થાય ને તો કહેશે ચા બનાવી લાવો, થોડીક વાર નહીં થાય ને તો કે પાણીનો ગ્લાસ લઈ આવો. આપણે એની સેવા કરવા બેઠા છીએ. તો શું? એનો છોકરો શું આપણને પગાર આપવાનો છે? એની સેવા કરશું એનો. તું કર ને, મામાની સેવા કર. તને છે ને અમેરિકા બોલાવશે, અમેરિકા. શું આપવાનું ને શું નહીં તું માથું ના ખાઈશ. ભગવાન જાણે. સવારના હમણાં કેટલા વહેલા નાસ્તો ખવડાવ્યો, એ પણ પ્લેટ ભરીને નાસ્તો ખવડાવ્યો છે મેં. તો શું કરો તમે સેવા? મોટા ભાભીની સામે તમે બહુ સારા બનતા હતા ને, મને એટલો ગુસ્સો આવતો હતો તમારા પર. હા તે બનવું જ પડે ને, નહીં તો મોટા ભાભી બાને બધી વાત કરી દે, અને જો બાને વાત કરી દે ને તો આ ઘરની બહાર આપણે નીકળવાનો વારો આવે. ખબર પડે છે તને કઈ? ભાભી ગમે તેમ થાય ઘરની બહાર તો નીકળશું જ નહીં. હા ઘરની બહાર નીકળીશું નહીં તો એમ નહીં કાઢે. જ્યારે આપણા આ બધા કાવતરા જાણશે ને તો કાઢશે. હા બેસો હો મામા, બેસો. હા કેવું છે મામા, તબિયત પાણી સારા ને? સારું છે બેટા. હા મામા અત્યારે તમારે કંઈ જોઈએ છે ચા કે પાણી? બેટા એ તો ઠીક છે, હા જમવાનું બની ગયું હોય તો જમવાનું આપી દે. મામા હમણાં 10 વાગે તો તમે પ્લેટ ભરીને નાસ્તો કર્યો અને હજી તો 12 વાગ્યા છે. આમ બેઠા બેઠા ખાવાનું 2 કલાકમાં પચી જાય છે. એવું નથી દીકરા, માણસ વૃદ્ધ થાય ને એટલે એનો જીવ છોકરા જેવો થઈ જાય. હા હા હા, અમે ક્યાંના એ જ વિચારીએ છીએ કે અમારે ત્યાં એક નાનો છોકરો આવ્યો છે જેને અમારે થોડી વારે પાણી, નાસ્તો, દૂધ, ચા, કોફી, દવા બધું જ પૂછવું પડશે. એવું નથી બેટા, હું શું કહું છું, હમણાં 2 દિવસ થોડી તબિયત સારી નથી ને એટલે થોડી ભૂખ લાગી છે એટલે કીધું છે. હા
2 કલાક રાહ જુઓ ને, 2 કલાક પછી છે ને મામા તમે શાંતિથી જમજો, બરાબર? હવે 10 વાગે ખાધું હોય તો 12 વાગ્યામાં ભૂખ તો લાગે ને. અમે છે ને અમે બંને રસોડામાં જઈએ, સરસ મજાનું રાંધીએ અને પછી છે ને તમને બોલાવીશું અને તમારા માટે તો છે ને ખીચડી બનાવીશું. હો, સાદી ખીચડી, કારણ કે તમારી તબિયત સારી નથી રહેતી ને. અને આમ પણ ભાભી, મામાને 365 દિવસ ક્યાં તબિયત સારી રહી જ છે. એક કામ કરો ને મામા, તમારા દીકરાને અમેરિકા ફોન કરો ને, એને કહો તમને લઈ જાય. ના ના, ત્યાં જવાની તમારે જરૂર નથી. અમે અહીંયા બધી સેવા કરીશું તમારી. પણ છે ને મામા, તમે છે ને સાદું ભોજન ખાઓ, મસાલા વગરનું બંધ કરી દો. એટલે છે ને અમે તમારા માટે મસ્ત સ્વાદિષ્ટ ગરમા ગરમ સાદી ખીચડી બનાવીશું, એ તમે ખાઈ લેજો. હો પપ્પા, તમે જે ખવડાવશો એ ખાઈ લેશે. પણ હું શું કહું છું, આજે મારા બેનના એહસાનના હિસાબે હું અહીંયા રહેતો છું. બાકી અહીંયા 1 મિનિટ હું રહેવા તૈયાર નથી દીકરા. તો મામા, બેનનું અહેસાન ના લેવાય, આપણે આપણો રસ્તો પકડી લેવાય. ખોટું શું કામ બેનના માથે આપણે બોજ બનવું જ જોઈએ? જો ને બેનને અહેસાન, અને હવે તો વિચારોમાં ખોવાઈ જશે. ખબર નહીં, સવારે ઉઠે ને તો કે પેપર આપો, પેપર વાંચે, ચા પીવાની. પછી બા કે, બા ખબર છે તમારા વિશે શું કહે છે? મારો ભાઈ તો નાનો હતો ને ત્યારથી એને સુખડી બહુ ભાવે. મારો ભાઈ નાનો હતો ને ત્યારથી એને સવારે ઉઠે ને તો પેપર વાંચે અને પેપર વાંચતા વાંચતા જ તો દૂધ પીતો, અને અત્યારે મોટો થયો ને તો ચા કોફી પીવે. હા, જેમ તમે નાનપણથી ચા કોફી દૂધ પીતા હતા ને, હવે છે ને આવીને અમારું લોહી પીવો છો. અને મામા, તમે તો અમને જીવતે જીવતા મારી નાખ્યા. કામ કરી કરીને એમનો મારી નાખશો. બા, આવો. ભાઈ બોલ, શું કહેતી? બા, કંઈ નહીં. અમે તો મામાને કહેતા હતા કે તમારે જમવું હોય તો અમે તમને ડીશ પીરસી આપીએ છીએ, નહીં ભાભી? એવું જ કહેતા હતા ને? હા હા ભાઈ, 10 મિનિટથી ઉપરથી હું બધું સાંભળતી હતી. અને જ્યારે તમારી બોલી અને તમારી જીભ એ માઝા મૂકી ને, ત્યારે મારે નીચે આવવું પડ્યું. અને જુઠ્ઠું બોલો છો કે અમે એને ડીશ પીરસતા હતા? તો અરે શરમ આવી જોઈએ. મામા છે તમારા મામા, એને 2 ટક તમે ખાવાનું આપી શકો? 2 ટાઈમ એને ચા નાસ્તો ન આપી શકો? ધિક્કાર છે તમને. અને હજી એક તમારું નહોતા ખાતા, એની બેનનું ખાતા હતા, એની બેનનું. પણ બા, મામા કેટલો સમય આપણા ઘરમાં રહેશે? હવે તો એમને ઘરે જવું જોઈએ. ચૂપ! એક પણ અક્ષર હવે બોલ્યા તો. બા, એમના બહુ દીકરા અમેરિકા રહે છે તો એમને ત્યાં જવું જોઈએ, અહીંયા શું કામ આવ્યા? બસ! કોઈએ મને સલાહ આપવાની જરૂર નથી. કોઈએ મારી સામે એક હરફ પણ ઉચ્ચારવાનો નથી. મારો ભાઈ છે, હું એને અહીંયા રાખું કે એને ગમે તે કરું. તમારી ફરજ છે, જ્યાં સુધી મારા પ્રાણ આ ઘરમાં છે ને ત્યાં સુધી મારો ભાઈ અહીંયા જ રહેશે. અને તમારે એને સવારે ચા નાસ્તો, બપોરે જમવાનું, એ પણ તમારા ટાઈમે નહીં, એ માગે ત્યારે તૈયાર હોવું જોઈએ. 4, 4:30 વાગે પાછી ચા ને નાસ્તો, અને રાતે એ માગે ત્યારે તમારે એને વાળું આપવું પડશે. જો બા, તમે જેમ કહો ને એ પ્રમાણે અમારાથી તો નહીં થાય. અને જો તમારે મામાની સેવા કરવી હોય ને તો કરો, અને એમના માટે અમારે શું અમારા ટાઈમિંગ બદલી નાખવાના? હા, અને તમારાથી આ બધું ન સચવાતું હોય ને, હમણાં ને હમણાં નીકળો, પોટલા બાંધો અને નીકળો તમારા ઘરે. તમને ભાન છે તમે જે આ ઘરમાં રહ્યો છો, જે તમે ખાઓ પીઓ છો, જે આ દાગીના પહેરો છો, અને કેટલાય દાગીના તો તમારી ટ્રંકમાં પડ્યા છે, એક શેને લીધે છે એ ભાન છે તમને? એ મારા ભાઈને કારણે. બાકી અત્યારે હું અને તમે બહાર રસ્તા પર ભીખ માંગતા હોય
અરે આ મિલકત તો આપણી છે, એમાં મામાએ શું કર્યું? હા બસ અહીંયા જ તમે ભીખ ભૂલો છો. તમને ખબર છે? ના ભાઈ મને બોલવા દે. આજે તારી આંસુના કસમ બોલવા દે મને. આજે વર્ષો પહેલા આ તારા સસરાની કિડની ફેલ થઈ ગયેલી ને એને બચાવવા માટે મારી પાસે કાંઈ નહોતું મારી પાસે. અરે મારી પાસે એક ઘર હતું ને, એ પણ ગીરવે મુકાઈ ગયું હતું. ત્યારે આજે તારા સસરા અને મારો સુહાગ જીવતો છે, જીવતો. અને ત્યારે આ ઘર જ્યારે લીલામ થતું હતું ત્યારે આ ભાઈએ મોહ માગી કિંમત આપીને આ ઘર પાછું આપણને આપ્યું છે. ત્યારે તમે અહીંયા જલસા કરો છો અને ત્યારે હું અહીંયા મારા સુહાગ સાથે છું. નહીં તો આપણે બધા રસ્તા પર ભીખ માંગતા હોત. અને તમે એમ કહો છો આ ઘર આપણું છે, આપણી મિલકત છે. નહીં, અહીંયાની એક ઈંટ મારા ભાઈના નામે છે. મારા ભાઈનું તમને ન સચવાતું હોય ને, હમણાં તમે નીકળી જાઓ. મારા પ્રાણ છે ત્યાં સુધી મારો ભાઈ અહીંયાથી નહીં જાય. અને આજે જ્યારે હું મારા ભાઈની મહેરબાનીમાં અહીંયા છું ત્યારે મારો ભાઈ એના જીવનમાં એકલો પડી ગયો તો હું એને તરછોડી દઉં. આ જ વસ્તુ તમારા મા બાપ સાથે થઈ હોત તો શું કરત તમે? છે જવાબ તમારી પાસે કોઈ? બા અમારા બંનેની ભૂલ થઈ ગઈ. અમને હકીકતનો ખ્યાલ નતો અને અમે વડીલની મર્યાદા પણ નહીં સમજ્યા. મામા અમને માફ કરી દો. મામા આવી ભૂલ ક્યારે નહીં થાય. હા બા, અમને બેને માફ કરી દો. મને તમારી કોઈ ફરિયાદ નથી. માફી મારી નહીં, મામાના પગે પડીને માફી માંગો. બીજી વાર આવી ભૂલ નહીં થાય. અને અમારાથી જે પણ કાંઈ બોલાઈ ગયું છે, અમારા કરવા શબ્દો મને ખબર છે કે તમને આક્રાંત લાગ્યા હશે. નહીં બોલવાનું અમે બોલ્યા છીએ. અમને માફ કરી દીધું તમારી દીકરી. નહીં બેટા નહીં, મને તમારા તરફથી કોઈ દોષ નથી. મેં તો મારી બેનને જે કાંઈ આપ્યું મારી ફરજ હતી એટલે મેં આપ્યું છે. પણ હવે હું અહીંયા જે રહું છું ને એ મારા બેનના અહેસાન થકી હું રહું છું. બાકી મારા બેનના ઘરે રહેવાનો કોઈ અધિકાર નથી દીકરા, કોઈ અધિકાર નથી. હવે તમારે તમારા દીકરા સાથે નથી રહેવાનું, અમારી સાથે જ રહેવાનું છે. મને માફ કરી દો. અમે તમારી દીકરીઓ છે ને મામા. હવે ક્યારેય એવું નહીં થાય. અમને માફ કરી દો. અને અત્યાર સુધી થયેલી અમારી ભૂલને ખરેખર અમે દિલથી માફી માંગીએ છીએ મામા. બેટા મેં તમને દીકરીઓ જ માની છે. મેં કોઈ ફરિયાદ મારી બેનને પણ નથી કરી બેટા. અને હવે છેલ્લી વાત સાંભળી લો. જ્યારે આ ઘરનું લીલામ થતું હતું અને ભાઈએ બધા પૈસા ચૂક્યા ને, એના દીકરાને ખબર છે. અને આજે એટલે જ એનો દીકરો એનાથી દૂર છે અને બાપને જોતો નથી. પણ બાપની એ કુરબાની હું એળે નહીં જવા દઉં. મારા ભાઈની કુરબાની હું એળે નહીં જવા દઉં. બા અત્યાર સુધી અમારાથી જે થયું ને એ અમારી ભૂલ સમજીને અમને માફ કરો. પણ હવે અમે મામા સાથે આવું વર્તન ક્યારેય નહીં કરીએ. સારું, મારો ભાઈ તમને માફ કરતો હોય તો આ મા પણ તમને માફ કરી દેશે. બેન હું માફ કરવાવાળા કોણ? આ તો મારી દીકરી સમાન જ છે. મને એની કોઈ દી અરુચિ આવી નથી બેન. બેસો.